સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્તવસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંશય ટાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે. ફાગણ સુદ ત્રીજ મંદિરની ગુરુ મંદિરની ભગવાન કૃપાળુદેવની પ્રતિમાની પ્રતિષ્ઠાનો દિવસ છે અને આપણે 12 વર્ષની પૂજા ભણાવી. એટલે શરૂઆતમાં આપણે આ તીર્થ સ્થળનું મહાત્મ્ય અને ઇતિહાસ તાજો કરીએ અને પછી સમય હશે તો 12 વ્રત વિશે ટૂંકી સમજણ લેશું. આપણે કૃપાળુદેવ 674માં પત્રમાં લખે છે તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને, તે આસનાદિને, તે માર્ગને નમસ્કાર હો નમસ્કાર હો. 674માં લખે છે છેલ્લા પેરેગ્રાફમાં કૃપાળુદેવ. એ ભૂમિ, એ માર્ગ, રસ્તો, એ આસન જ્યાં બેઠા હોય, આપણે સમજ શિખર કે પાલિતાણા જાય તો આમ કરીએ આપણે ચડતા પહેલાં. તો અહીંયાથી કૃપાળુદેવ રહ્યા છે, પધાર્યા છે, વિચર્યા છે 8-8 દિવસ રાજકુટુંબના સામે. એક બાવાજી સંન્યાસી હતા. અંબાલાલભાઈ પૂછે છે અહીંયા અમે નિવૃત્તિ અર્થે રહીએ? બાવાજી કહે છે ઉપર રહો, નીચે મહેર હતા હું. કૃપાળુદેવને તો એકાંત જ જોતું હતું. અંબાલાલભાઈ નીચે રસોઈ કરે અને ઉપર કૃપાળુદેવ રહે. પછી બોધ આપવા માટે કૃપાળુદેવ નીચે આવે વડના ઝાડની નીચે. પછી કૃપાળુદેવ હમણાં વાત આવશે આગળ, જે એ વડ વા એટલે વડનું ઝાડ અને વાવ હજી છે, એ મૂળ વડ કપાઈ ગયા છે, એ પણ અહીંયા જ હતા. એ રસ્તેથી પછી કૃપાળુદેવ કહે છે થોડાક આગળ જાય ભેખડથી, એટલે કુદરતી જગ્યા આવે, સક્કરપારનો રસ્તો છે જે. એટલે મૂળ તો ત્યારે મગન બાબા અમને કહેતા, અને તમને કદાચ ખબર હશે કે આ ગામ તો હતું જ નહીં. મેદપર જેવું ગામ તો પાછળથી અસ્તિત્વમાં આવ્યું. એટલે બધું જંગલ કહો ને હા ઝાડ બધા, અને અહીંયા તો ટેકરો હતો. એટલે ગામથી દૂર. અને હજી હમણાંની વાત છે, અમે જ્યારે આવતા 25-30 વર્ષ પહેલાં, ત્યારે સ્ટેશનથી અહીંયા સુધી વચમાં કોઈ બિલ્ડિંગ હતા જ નહીં, ખાલી સાવ. એટલે હવે તો આ વચમાં આવી ગયું છે એમ કહે તો ચાલે ને. અહીંયા નવું ગામ વસી ગયું. એટલે 12 વર્ષની પૂજામાં બહેનો ગાતા ને વડવા નગર, હવે નગર જ થઈ ગયું. નહીં તો પહેલાં ગામ હતું, નગર ક્યાં જંગલ જ હતું. આ તો પણ હવે રાજકોટ નગર એમ વડવા નગર થઈ ગયું. સવારે ગાવામાં આવેલું ને. એટલે કૃપાળુદેવ કહે છે તે મહાત્મા વર્તે છે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો નમસ્કાર હો. જ્ઞાનીને આવા નિમિત્તો યાદ આવે છે. અને સ્મૃતિ, સત્સંગની સ્મૃતિ, ભક્તિની સ્મૃતિ, સત્પુરુષના દર્શનની સ્મૃતિ, એ સમાગમમાં આત્મા વિષયક કાંક એવો રોમાંચ ખીલ્યો હોય, એ નિમિત્ત જાગૃત થાય. સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીર્થે, સત્પુરુષ ચરણ જહાં ધરે જગમાં તીર્થે. આ તો જંગમ તીર્થ અને પછી સ્થાયી તીર્થે થઈ ગયું અહીંયા. એટલે સમન્વય છે અહીંયા. જંગમ તો હતું જ કૃપાળુદેવ આવે ત્યારે, પછી સ્થાયી તીર્થ કરી નાખ્યું અહીંયા. એટલે અહીંયા સુભગ સમન્વય છે જંગમ અને સ્થાયી તીર્થનો. કૃપાળુદેવે લખ્યું છે 128માં, એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ નિવૃત્તિનું. આ સ્થાન બન્યું. એ 100 વર્ષના વાણાઈ વયા ગયા, ચાલે જ છે. ખૂબીની વાત એ છે, મગન બાપા કહેતા ગાદીપતિ વગર ચાલે છે. 2 સ્થળ એવા છે, વડવા આશ્રમ પહેલો અને પછી અગાથ આશ્રમ. કોઈ ગાદીપતિ નથી.
ધણીનો કોઈ ધણી નથી, ધણી એક જ ખાલી. ધીંગ ધણી માથે કિયા કુણ ગુંજે નર ખેડ. કોઈ બીજો નર કે બીજો આકાશી દેવ શું વચમાં આવવાનો હતો? ડાયરેક્ટ લાઈન છે. આપણે ભક્તિ કરીએ તો મુખ્ય દરવાજાની બહાર અત્યારે જે રાજકુટીર છે ત્યાં વડ અને વાવ આવેલા હોય, આ સ્થળ વડવા તરીકે ઓળખાતું વડવા. આ રાજકુટીર ઐતિહાસિક સ્થાન છે કે જ્યાં ઓરડી પર પહેલે માળે ગોપાલદેવ નિવૃત્તિ અર્થે પધારેલ. અને અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ છે ગામ. તો જૈન સાધુએ અહીંયા ઉતરે હોય માનો તો વિહાર કરીને ત્યાં ગોચરી કરી આવે. અંબાલાલભાઈ રસોઈ કેમ કરતા હતા? જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય. જ્ઞાનીને અંબાલાલભાઈને રસોઈ કરવાનો ચાન્સ આપવો હતો એટલે ગોપાલભાઈ નિવૃત્તિ અર્થે રહ્યા અને અંબાલાલભાઈ રસોઈ કરે. રોટલી, દાળ ભાત, શાક બધું પીરસે ગોપાલદેવને. તો એક રોટલી ગોપાલદેવ ખાતા. અહીંયાથી લઈ આવે તો ખંભાતમાં તો જૈનના ઘર હતા જ. અને સાધુ ખંભાત તો ઐતિહાસિક શહેર છે, કેટલા સાધુ સાધુ પધારતા છે. તો ગોપાલદેવ અને ઘર અંબાલાલભાઈનું ઘર તો હતું જ ને. ત્રિભુવન માણેકચંદ, છોટાલાલ માણેકચંદ, માણેકચંદ બાપા પોતે, કિલાભાઈ ગુલાબચંદ, ઘણા બધા હતા. તો અંબાલાલભાઈ રસોઈ કરતા. જ્ઞાનીના પાત્રમાં એટલે સત્પુરુષના, સાધુના અથવા તો આત્મજ્ઞાની સંતને અન્નનો એક દાણો જાય, માગેલા દૂધ, માગેલા સાકર અને ચોખાથી ખીર બની અને અડધા વાટકામાં શાલીભદ્ર થવાતું હોય ભરવડના છોકરાને. ભરવડના છોકરાને કંઈ ખબર નહોતી કે હું કોને આપું છું. એમ કે આ સંન્યાસી સાધુ છે કોક જૈન, કે ગોચરીનો લાભ ને એ કંઈ શાસ્ત્ર વાંચ્યા નહોતા એ ભરવડના છોકરાએ, તોય શાલીભદ્ર થાય. ભગવાન મહાવીરની કૃપાથી એ પણ મહાવીર બની જાય પછી. તો અંબાલાલભાઈ તો પ્લાન સાથે કરતા હતા બધું. હું કોની સેવા કરું છું એ અંબાલાલભાઈને ખબર હતી. સદેહે ગૃહસ્થ વેશમાં જ્ઞાનીને પરમાત્મા તરીકે ઓળખી જવા આશ્ચર્ય છે ને. સદેહે પાઘડી, ખેસ, પગમાં જોડા, પોતાની જેવો જ વેશ છે, વેપારી છે. અંબાલાલભાઈએ તો ગોપાલદેવ મળ્યા પછી કામ કર્યું જ નથી વ્યવહારનું. ગોપાલદેવનો ધંધો ચાલુ હતો 10-10 વર્ષ, તોય ભગવાન. એટલે ગુરુજી કે ભગવાન ધંધો કરે છે અને શિષ્ય નિવૃત્ત છે. સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલાલભાઈ અને પ્રભુસિંહજી પત્ર લખે, સંબોધનમાં પરમાત્મા લખે, પરમાત્મા સાહેબ. એટલે કેવી ઓળખાણ હશે. એનો અંશે આપણને મળી જાય તો સફળ થયો ભવ મારો હો કૃપા ઉદય. કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય. ગોપાલદેવને વવાણિયાથી મુંબઈ કમાવા જવું પડ્યું, એ ક્ષેત્ર સ્પર્શ ના હોય. એવી રીતે અહીંયા નિવૃત્તિ અર્થે આવતા, ચરોતર પ્રદેશમાં આવતા, 2-2 મહિના, 2.5 મહિના રહે. એ પૂતગલ સ્પર્શ ના હોય એટલે આવે અહીંયા. પણ ભવિજનને તો ફાયદો જ છે. અને પૂર્વના પુણ્યને અંબાલાલભાઈને પોતાના મહৎ પુણ્યના ઉદયથી આ અપૂર્વ સેવાનો લાભ મળ્યો રસોઈના બાને. પછી તો ગોપાલદેવ જ્યાં જ્યાં ઉતરે ચરોતર પ્રદેશમાં, અને ચરોતર ક્યાં, પછી વઢવાણ સુધી, ધરમપુર ક્ષેત્ર સુધી 10 જગ્યાએ અંબાલાલભાઈ રસોઈ કરી છે. તારીખવાર સાથે મેં બધી તારીખો કાઢી છે. 10 જગ્યાએ, એટલે વડવા, રાળજ, કાવીઠા. કાવીઠા તો જગ જાહેર વાત છે, ઝવેર બાપાના ઘરે. હજી એના વંશજો બધા છે અહીંયા. એનો ચૂલોય છે, એના વાસણ વાપરેલા છે. ઠેઠ વઢવાણ ક્ષેત્રે છેલ્લા મહિનામાં. પછી તો ગોપાલદેવ રાજકોટ ગયા, ત્યાંથી દેહ છોડી દેવાનો, ત્યાંય રસોઈ કરેલી છે. અને ધરમપુર એકવાર ગયેલા, ત્યાંય રસોઈ કરેલી છે. 10 જગ્યાએ રસોઈ કરી છે. બાકી ગાદલાની, સુવાની, પાથરવાની, ઓઢવાની વ્યવસ્થા તો અંબાલાલભાઈ જ કરે. વોચમેન ગુરખો બપોરે નિવૃત્તિમાં હોય ગોપાલદેવ તો રૂમને તાળું મારીને બહાર બેસે પગથિયા ઉપર, એટલે કોઈ ઠપઠપ કરીને પાછા ખોલે નહીં. તો પછી કે માફ કરજો સૂતા હતા એટલે હું બહાર આવી ગયો. ગોપાલદેવ ક્યાં સૂતા હોય, પણ આત્માના અનુસંધાનમાં હોય તો અંબાલાલભાઈ જવા ન દે કોઈને. રેલવે સ્ટેશને ઊભા રહે કુલીન માટે, સામાન ઉપાડે બધું. એકવાર ગોપાલદેવ ખાલી પૂછ્યું, અંબાલાલ રસોઈની કાંઈ વ્યવસ્થા છે? તો કે સેવક હાજર છે. એટલે આ કાળમાં બધું બની ગયું છે. અને અંબાલાલભાઈની સ્થિતિ, આર્થિક સ્થિતિ આપણા કરતાં પછી સારી. અને પાઠશાળા ચલાવતા હતા આ ગામના અભ્યાસી, કે દુઃખ ગર્ભિત વૈરાગ નહોતો, કે થાકીને મંદિરમાં નહોતા આવ્યા થાક ખાવા. કુટુંબ પરિવારના વિરોધ વચ્ચે ભર જુવાની, ગૃહસ્થવેશમાં જ્ઞાનીને ભગવાન માનવા, સંઘની વિરુદ્ધ. અત્યારે હજી લોકોને ગોપાલદેવનો ગૃહસ્થવેશ દેખાય છે. તો ગોપાલદેવના માર્ગમાં છે 40-50 વર્ષથી, એ ગોપાલદેવને ગુરુ તરીકે માને.
પણ વેશ વચમાં આવે છે હજી. આખું વચનામૃત વાંચ્યા પછી તો અંબાલાલભાઈને કંઈ થયું જ નહીં. ત્યારે ક્યાં વચનામૃત લખાયેલું? એટલે અંબાલાલભાઈ બનાવ્યું પછી. એટલે આમાંથી આપણને કણીઓ મળે શ્રદ્ધાનો તો કામ થઈ જાય. પણ શ્રદ્ધાની પ્રતિમા શોધવું ના જડે. દૂર થયા એ ભક્તિના અવતાર બધા વયા ગયા. એ થોડું ઘણું વધ્યું છે આપણે એમાંથી લેવાનું છે. એમ કરુણાંતિકા છે પણ તો એમાંથી એ પછી નીકળે એમ છે. 5મા આરાના છેલ્લા દિવસ સુધી વિતરાગનું શાસન ઝળહળતું છે. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. એટલે એમ નિરાશ થવાનું નથી પાછું. આ રાજકુટીરની પાવન રોડી કે જેની દક્ષિણ દિશાની બારીએથી એટલે ગોપાલદેવ એમ જ ઊભા હતા. પરમ ગોપાલદેવે ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદ એની પરિચય નોંધમાં લખાવે છે કે અંગુલી નિર્દેશ કર્યો કે સામે જે ટેકરી છે એ સુવર્ણ ભૂમિ છે. એટલે અંબાલાલભાઈના મુનિમ હતા કેશવલાલ. એ વૈષ્ણવ, જૈન ધર્મી નહીં, પણ અંબાલાલભાઈના અંગત મદદનીશ ને મુનિમ બધું કામ કરે. એમાં ગોપાલદેવને મળ્યા પછી બધો વ્યવહાર એ મુનિમ સંભાળે અને અંબાલાલભાઈ ગોપાલદેવની સેવામાં જ હોય. અને ગોપાલદેવ મુંબઈ જાય ત્યારે પત્રના ઉતારા કરવાના, કોપી કરવાની, અને વચનામૃત અસ્તિત્વમાં આવતું હતું ત્યારે આગમ ગોપાલદેવની આજ્ઞાથી જ પાછું. સૌભાગભાઈને પત્ર લખ્યો હોય, મનસુખ દેવસિંહને લખ્યો હોય, પ્રભુસિંહને લખ્યો હોય, અંબાલાલભાઈને પ્રત બનાવી લેવાની. એટલે વચનામૃત ગોપાલદેવની હાજરીમાં જ બની ગયેલું અડધું પોણા જેટલું. તો એ ચોપડી વચનામૃતની પ્રભુસિંહજી પાસે હતી અને અંબાલાલભાઈ પાસેથી ભાઈશ્રીએ માગેલી, નહોતી આપી. એટલે ભાઈશ્રીએ ગોપાલદેવને ફરિયાદ કરી. એટલે ગોપાલદેવ માર્મિક વાત કરે છે કે અંબાલાલને એ પત્રો ઉપર મોહ થયો છે એટલે નથી આપતા, અમે એનાથી વધારે આપશું કે તમને. એટલે એમ કરીને કહી દીધું કે મહાત્મા પ્રત્યે મોહ તો કરવાનો જ છે પાછો, કે અંબાલાલે મોહ થયો છે. મોહ થયો છે તોય પછી ગણધર તો કીધા. ગૌતમ ગણધરને રાગ હતો ભગવાન મહાવીર ઉપર, તોય પટશીશે તો બનાવેલા જ પાછા. એટલે ઇતિહાસ આખો રિપીટ થયો છે. આ ગોપાલદેવ લખે છે એક પત્રમાં કે એવી અદ્ભુત ઈશ્વરી નિયતિ છે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ નથી આવ્યો. અંબાલાલભાઈને મોહ આવેલો, મહાત્મા પ્રત્યે તો મોહ આવેલો, મહાત્માના પત્રો પ્રત્યે મોહ આવેલો. પોપટલાલભાઈને કે હું નહીં આપું. ગોપાલદેવ કહેશે તો, આજ્ઞા વગર તો આપી જ નથી ક્યારે. પણ ગોપાલદેવે એમ કરીને ભાઈશ્રીને જ સમજાવ્યું કે મોહ થશે ત્યારે કામ થશે. એને મોહ થયો છે એટલે એ નહીં આપે કે હું પછી આપીશ. એમ ન કીધું અંબાલાલભાઈ કે આપી દો, એમ કેમ કરો છો. આ સુવર્ણભૂમિ છે ત્યાં ચંદ્રપ્રભુની સ્થાપના થશે ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદભાઈની પરિચય નોંધમાંથી. અને અંબાલાલભાઈના મુનિમ કેશવલાલને કહે છે, એટલે એ પૂછે છે કે ડાકોરની ભૂમિ વિશે તમે શું કહો છો, કે આ સંત મહાત્મા છે જાણકાર તો એને પૂછીએ. એટલે પોતાની શ્રદ્ધા ડાકોરમાં મજબૂત થાય. તો ગોપાલભાઈ ડાકોરની ભૂમિ સારી જ છે, પવિત્ર છે. આ ભૂમિ એના કરતાં વધારે પવિત્ર છે. ત્યાં શ્રીકૃષ્ણ જૈન 63 શલાકા પુરુષ ચરિત્રમાં અત્યારે શ્રીકૃષ્ણને એક શાઇક સંકેતના ધણી કહેવાય છે. તીર્થંકર નામકર્મ બાંધ્યું છે. આવતી 24માં તીર્થંકર થશે. એટલે ડાકોરમાં શાઇક સંકેતી છે, અહીંયા પૂર્ણ જ્ઞાની છે. એટલો ફરક. રસ્તો એક જ છે. એને ઓળખે તો વાંધો નથી, જો આત્મરૂપ તરીકે ઓળખે તો, સહજાત્મ સ્વરૂપ તરીકે ઓળખે તો. પણ આપણે એક શાઇક સંકેતી મળે છે અને કેવળી મળે છે, તો કેવળીને ન પકડીએ પછી ઓછું સમજ લેવું. એટલે કે એ ભૂમિ તો સારી જ છે, પવિત્ર જ છે. આ વધારે પવિત્ર છે. કેમ? પોતે જ અહીંયા છે. તો પછી ગોપાલદેવ કહે છે, વચનામૃતમાં લખેલું છે વ્યાખ્યાન સારમાં 768માં પાના ઉપર, પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાથી સાંભળે. પોતાનું દ્રષ્ટાંત આપણે જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદરૂપ યાદ આવે છે. વસોના સ્મશાનમાં જાય ગોપાલદેવ, ધરમપુરના સ્મશાનમાં, મહાકાળેશ્વરની ગુફા ઈડર સ્મશાનમાં, અને વવાણિયાના સ્મશાનમાં બાવળના ઝાડ ઉપર ચડે 7મે વર્ષે. એટલે નાનપણથી જ સ્મશાનમાં જવાનું શરૂ કરેલું. એકાકી વિચાર તો વળી સ્મશાનમાં. ત્યાં 7 વર્ષે એકલા જ ગયેલા, ઘરમાં વાળા આવવા નહોતા દેતા. દાદાએ કહ્યું જ્યાં રોંઢો કરી લે, પાછળ નહીં આવવાનું. અમીચંદ ગુજરી ગયા તો પાછળથી દોડીને વયા ગયા સ્મશાનમાં. ત્યારથી જ એકાકી વિચારતા હતા ગોપાલદેવ સ્મશાનમાં. એટલે પછી લખ્યું ઠેઠ 53માં, એકાકી વિચાર તો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગજો. એટલે આપણે એ ભાવના ભાવવાની છે. એને તો એ કરીને બતાવ્યું જ બધું. હજી ત્યાંય ભૂલ થાય છે. મોટા મોટા અભ્યાસી એમ કહે છે કે શ્રીમદની ઉચ્ચા કોટીની ભાવના, શ્રીમદની ભાવના છે. આપણને આ કેમ પ્રાર્થના કરવી એ શીખવાડ્યું છે. એ તો વાઘસિંહ સાથે હતા જ, નામ પડેલા. મોહન આજે મગન કેમ નથી આવ્યો?
એટલે એક કરતાં વધારે વાર તો આવ્યા છે તો જ નામ પડ્યા ને, પહેલે દિવસે નામ ન પડ નાખે. 2 સિંહ આવે તો પહેલે દિવસે નામ પડ નાખે. 2 હતા એટલે એક નથી આવ્યો ને, એટલે બીજો 2 વાર તો આવ્યા જશે ને. એવાયા થઈ ગયેલા, પરિચિત થઈ ગયેલા. મોહન આજે મગન કેમ નથી આવ્યો, એકલો કેમ આવ્યો? ઠાકરસિંહ પોતાની પરિચય નોંધમાં કહે છે, એક દિવસ ગોપાલ ઈડર ક્ષેત્રે જાય છે પછી કે પાછળ પાછળ આવતો નહીં, હું 11:30ની આસપાસ આવી જઈશ. ઘડિયાળ બડિયાળ કંઈ હોય નહીં. પછી 11:30 આવ્યા નહીં એટલે ઠાકરસિંહ વિચાર કરે છે કે મારે શું કરવું હવે. આગને આપેલી જવા જ નહીં, કે જોયું તો જો એમ કે ઝાડ ઉપર ચડીને જોવે છે, દૂર દેખાય છે વાઘ. કહે છે નહીં, પછી મને કીધું હતું કે પાછળ આવજે તો હું ન જાત, કે વાઘ દેખાય તે કોણ જાય કે. બધી તારીખ વાર સ્થળ સાથેની વાત છે. અને પછી લખે છે આગળ કે ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે, તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, આપણે જ્યાં છીએ ત્યાં વાવ, પછી થોડી ઊંચી ભેખડ પાસે, આપણે ગઈકાલે ગયેલા જે ઊંચો ઢાળ છે થોડોક, એ પછી માટી કપાતી જાય એટલે થોડું થોડું લેવલ થતું જાય. ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતા રસ્તો, શક્કરપારાનો રસ્તો, શાંત અને શીતળ અવકાશની જગ્યાઓ હતી. અત્યારે હજી 8 વાગે જાય આપણે દેવવંદન કરીને પછી તો સુમ થતું હોય, 6 વાગ્યા સુધી થોડુંક હોય ખુલ્લું. તો 100 વર્ષ પહેલાં કેવું હશે? એમાં પાંદડા હલે ને એટલે આપણને ખબર કે ભૂત છે કે નાક છે ખબર જ ન પડે. એ પછી અહીંયા મેઇન રોડથી જવું પડે ફરીને. આમ શાંત સમાધિ, થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતા રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યાઓ હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા. ત્યાં તળાવ પણ છે, અત્યારે છે તળાવ, તો તે શાંત બેસેલા કંઈ પોતે કહે છે. તે સ્થિતિ આજે પોતાને 500 વાર સ્મૃતિમાં આવી છે. આપણે અહીંયા હોય તો અહીંયાનું ભૂલી જાય. 500 વાર ઝવેરી બજારના ગલ્લા ઉપર યાદ આવે છે ગોપાલદેવને. 500 વાર યાદ આવી છે. બીજાઓ પણ તે સમયે હતા, ઘણા બધા હતા, પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણ ગોપાલદેવ કહે છે ક્ષયોપોષમને આધીન છે, સ્થળ પણ નિમિત્ત કારણ છે. એટલે સ્થળ કેવું નિમિત્તનું કારણ છે? ગોપાલદેવ ખીમજીભાઈને કહે છે વચનામૃત 130માં, એટલે સ્થળનું મહાત્મ્ય શું છે? નિવૃત્તિ સ્થળનું, કે જ્યાં સત્પુરુષ વિચર્યા હોય. અંતકરણથી ઉગેલ ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે, ખીમજીભાઈને કહે છે ગોપાલદેવ. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ કર, ગોપાલદેવ ભલામણ કરે છે ખીમજીભાઈને કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય. એટલે ગોપાલદેવે આ સુવર્ણભૂમિની કે પોતાની દશાની કે પૂર્વભવ સાંભળે છે 500 વાર. એ આ ભવે વિચર્યા હોય કે આને પહેલાંના ભવે વિચર્યા હોય, એ કેમ ખબર પડે? સીધા તો કોઈ આવી જતા નથી, બધું ઋણાનુબંધ જ ચાલે છે. અને પહેલાં રાગ દ્વેષ થઈ ગયો હોય એટલે કર્મ બંધ થઈ જાય. એટલે જો પૂતગલ ફરસના, એ નિશ્ચય ફરશે તો પછી જ સિદ્ધ ચિલાઈ જવાય. એટલે અમુક વસ્તુ ગમી ગઈ હોય ફરી વાર તે જવું પડે, અમુક વસ્તુ ન ગમી ગઈ હોય તોય ત્યાં જવું પડે. એટલે કહે છે ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતાં ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. એટલે આપણે અહીંયા આવીને ખાલી એમ વિચારીએ કે ગોપાલદેવ અહીંયા વિચરેલા વિરાજમાન હતા અને એમ કહેલું કે આ સુવર્ણભૂમિ છે. બીજી કાંઈ પ્રાર્થના ન કરે ને વિચાર્યા કરે કે શું કર્યું હશે એણે. વિચાર કરતાં ખબર પડે એ તો પૂર્વભૂની વાત કરે છે. એટલે કાંઈ ખોદીએ તો સોનું ન નીકળે, લગડી ન નીકળે સુવર્ણભૂમિ એટલે, પણ લગડી કરતાં વધારે નીકળે. અહીંયા સમ્યક દર્શન થાય, જ્ઞાન થાય, સાચો અધ્યાત્મનો રસ્તો પકડાઈ જાય, જે અનંતકાળથી નથી પકડાણો. તો આ સુવર્ણ કરતાં મોંઘું જ નહીં હતું. હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય. એટલે આપણને હજી ખબર જ નથી, અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ બધું એટલું બધું મહાત્મ્ય છે આ વસ્તુનું. 500 વાર યાદ આવે છે. આ પ્રમાણે ગોપાલદેવને ભક્તિ અને સત્સંગના સ્થળ અંગે નિર્દેશ કરેલો કે સુવર્ણભૂમિ પ્રતિક્રમણ આલોચના આવશ્યક કર્મ છે. વિતરાગના ધર્મમાં ભગવાન તીર્થંકરની આજ્ઞા છે કે શ્રાવક આ આવશ્યક કર્મ સવાર સાંજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે છે. 6 આવશ્યક છે. ગોપાલદેવ 20 દુહા શું નથી કર્યું એ 40 વાર કહી દીધું 20 દુહામાં. આમ નથી, આમ નથી, આમ નથી. અને યમ નિયમમાં 20 વાર આમ કર્યું છે,
ધર્મ નામે, પણ લેખે લાગ્યું નથી એમ કહી દીધું. આખું પ્રતિક્રમણ ગુજરાતીમાં આવી ગયું, તો એ ગાવામાં ન સમજાય પાછું, એટલે ક્ષમાપનાનો પાઠ કહી દીધો. કયું પ્રતિક્રમણ? દેવસી, રાયસી, પાક્ષિક, માસિક, સંવત્સરી, અનંતકાળનું આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. અડધી લીટીમાં આખું પ્રતિક્રમણ આવી ગયું, અનંતકાળનું. ભાવથી શેરડો પડે, નિંદામી, ગરહામી, અપ્પાણમ, વોસિરામી, કર્મ ઉતડાઈ જાય, નિર્જરા થાય. પણ એ શેરડો પડવો જોઈએ. દીઠા નહીંની દોષ તો તરીએ કોણ ઉપાય? એમ થવું જોઈએ. 19મો દુહ આવે ત્યારે કે મારી વાત આવી, હવે અધમા અધમ અધિકોપતિત સકળ જગતમાં હોય. એ શેરડો પડે પછી હાર્મોનિયમ પર ગાતો હોય, મંજીરો પર ગાતો હોય, કે એમનેમ ગાતો હોય, કે ગદ્યમાં ગાતો હોય. રાગ ના આવડે તો વાંધો નથી, રાગ ઉપર રાગ કરવાનોય નથી. અને રાગ આવડતો હોય અને એ રીતે ધ્યાન રહેતું હોય તોય વાંધો નથી. છેલ્લે મંજિલે પહોંચવું જોઈએ. આ પ્રતિક્રમણ થઈ જાય. પોતાના દોષ જોયા પ્રભુશ્રીજીએ. કુપાલદેવને કહેવા જાય છે, પ્રભુશ્રી હું કહેવા ગયો, હું સાધુ છું, મેં સાધુ પણ લીધું. કુપાલદેવ ત્રાડું કહે, તમે સાધુ છે ને? 1.25 મહિનાનું છોકરું છોડ્યું, કેટલા ચેલા ઉપર નજર જાય છે. એક ઘર છોડ્યું, કેટલા ઘર ગળે બાંધ્યા છે શ્રાવકના. તો કે હું સાધુ નથી. એ કે મને એમ થયું, પ્રભુશ્રી લખાવે છે પરિચય નોંધમાં, કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. કુપાલદેવ હવે તમે મુનિ. દીઠા દોષ 20 દુઆ થઈ ગયા પૂરા. દેવકરની મુનિ કે હું વેશને સાધુપણું માનતો હતો, લેખિત લિંગધારી દેવકરના નમસ્કાર. અધમા ધમ અધિકોપતિ. લાગે છે ઉત્તરાધનના 32મા અધ્યયનની પૂર્ણ પ્રતીતિ થઈ ગઈ. અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પ્રતીતિ થઈ. 7 વાર અનેસ્થેશિયા વગર પગ કપાયો આ કાળમાં. સુકોમલ મુનિને, ગત સુકુમારને એ બધી વાત તો બહુ સાંભળી છે આપણે, સમરાદિત્ય કેવળીની ને બધી કથાએનું યોગમાં. પણ શંકા થયા, સાચું હશે, સાચું હશે. આ તો તારીખવાર સ્થળ સાથે અમદાવાદમાં જ બનેલું છે. ભાદરણમાં કાંટો વાગ્યો, ઉપાડી લઈ આવ્યા અમદાવાદ. પછી 7 વાર પગ કપાયો બેભાન થયા વગર. કે બહુ વાત કરી છે વ્યાખ્યાનમાં, હું શરીર નથી, આત્મા છું, હું દેહાદી સ્વરૂપ નથી. જોઉં તો ખરો આ લાકડું કેવું કપાય છે. પગ કપાયો 7 વાર આ કાળમાં. કુપાલદેવનું શરણાર્થ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રભુશ્રીજીએ કહ્યું છે, સિંહ જેવો શૂરવીર હતો, કે કર્મને પડકાર આપ્યો. કે આ શ્રદ્ધાનું બળ છે. એ બધા નિમિત્તો આપણને મળી ગયા છે જે અનંતકાળમાં ન મળે. એટલે 20 દુહા, યમ નિયમ, ક્ષમાપના પ્રતિક્રમણનું આપ્યું, સ્થળ આપી દીધું, અને શ્રાવકની ભાવના કઈ પરિગ્રહ મમતા તજી કરી. પંચ મહાવ્રત ધાર, ક્યારે હું આ બધું છોડું? રાતોરાત છૂટવાનું નથી. એ ઉદય આવશે ત્યારે ત્યાગ આવશે. પણ વૈરાગ્ય સાથે ત્યાગ આવે તો કામનું. ખાલી ત્યાગ આવે ને વૈરાગ્ય ન હોય તો ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. કરીએ કોટી ઉપાયજી. અંદર ઊંડી ઈચ્છા પડી તે બહાર આવીને ઊભી રહી જાય. પછી બહારથી દેખાય નહીં શરૂઆતમાં, તો ત્યાગી લાગે, બધા નમસ્કારે કરે. ઉષ્ણ રતે અવની વિશે બીજને દિવસે બારજી. ઉનાળો હોય, ધરતી બધી સૂકી હોય, વરસાદ ન હોય, એટલે બહાર દેખાય નહીં કાંઈ બી. ઘન વર્ષે વન પાંગરે, તેમ ઇન્દ્રિય વિકારજી. પહેલો વરસાદ આવે, લીલી 6 અઠવાડિયામાં ધરતી થઈ જાય. કેમ? બી પડેલા, નિમિત્ત મળે. વૈરાગી ન હોય એટલે કુપાલદેવ ના પાડી મણીલાલ બોટાદવાળાને, સુણાવના મુંદાસને, અંબાલાલભાઈને, જૂઠાભાઈને, ખીમજીભાઈને. ખીમજીભાઈ તો પાલીતાણા ભાગી ગયેલા બુક લઈને, આગમ લઈને, કે હવે હું બાવો થઈ જાઉં, પછી ત્યાં જંગલમાં જ રહીશ. થોડા દિવસમાં પાછા આવી ગયા. કુપાલદેવ કહે છે, ઉતાવળ તેટલી કચાશ, કચાશ તેટલી ખટાશ. આ પ્રમાણે ભક્તિ સત્સંગનું સ્થળ બતાવ્યું. 20 દોહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ આપી આખું પ્રતિક્રમણને આલોચના બતાવી. અને શ્રાવકના મનોરથમાં કઈ ભાવના હોય એ અપૂર્વ અવસરમાં ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ થજો એ બતાવી દીધું. તો બાકી શું છે મોક્ષ માર્ગમાં? પ્રભુજી કહે તારી વારે વાર થઈ જાય તૈયાર. તીર્થયાત્રા કરીને પાછા ફરતા ત્યારે પ્રભુજી કહેતા, શું જોયું તમે ફરવા ગયા હતા તીર્થયાત્રાએ? કે ધૂળ ડફા અને માટીના ઢગલા, પથરા નીચે હતા એ ઉપર ચડાવ્યા. તો તમે શા માટે ગયા હતા? કોઈ પ્રભુજીને પૂછે તો પ્રભુજી સમજ શીખરે ગયા હતા, પાલીતાણે ગયા હતા. તો કહે છે એ પોતે કે સત્પુરુષ આવા સ્થળે જાય, એના ચરણ સ્પર્શ થાય એટલે તીર્થ સજીવન થઈ જાય. અહીંયા કુપાલદેવ પધારેલા છે એટલે સજીવન થઈ જાય આ જગ્યા પર આત્માર્થ. એટલે ખરેખર સુવર્ણ સંધિત થઈ છે. એટલે શાસ્ત્રમાં, આગમમાં એ બધે લખેલું છે કે
સત્પુરુષને આત્મજ્ઞાન થઈ ગયું પછી એને તીર્થયાત્રા કરવાની શું જરૂર? આપણે તો ભટકવું પડે બધે, ક્યાંક કોઈક જોગ મળી જાય, સત્પુરુષનો ભાવ આવી જાય. સત્પુરુષ સંકિત થયા પછી શા માટે જાય? તો કે તીર્થને જીવતું કર્યા કરે. એટલે ગોપાલદેવ એટલે અહીંયા વિચરેલા. તે ઝવેરીબાઈનો ધંધો છોડી જુવાન ઉંમર 24, 25, 26 વર્ષે અને કાવીઠાના અને વડવાના આવા જંગલમાં શા માટે ફરે છે? વિહાર કરે બધી સાધુની જે નરોડાની 42 ડિગ્રી રેતીમાં. પરમ ગોપાલદેવે સ્વયં સ્પર્શેલી આ ચિંધેલી ભૂમિ છે. અને પછી પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, ખંભાતના ત્રિભુવનભાઈ અને પછી તો હમણાં પોપટલાલભાઈની વાત આવશે ભાઈશ્રીની. એટલે અહીંયા આરાધકો બધા આ જગ્યાએથી ઘણીવાર પસાર થયા છે, રહ્યા છે, સત્સંગ ભક્તિ સમાગમ કરેલો છે. ભદ્રમુનિ હમ્પીવાળા એ આવતા, પંડિત લાલન ગોપાલદેવ કરતાં 15 વર્ષ મોટા એ આવતા, ગોપાલદેવને ભેટેલા એકવાર મુંબઈમાં. આ પવિત્ર સ્થાને અષાઢ માસની અતૂટ ધારાએ વૃષ્ટિ થાય તે પ્રમાણે ગોપાલદેવે બોધ વરસાવેલો ચરોતર પ્રદેશમાં. અને પછી આ દરવાજાની બહાર જ્યારે પ્રભુશ્રીજીને રાળસ ક્ષેત્રેથી જૈન સાધુ હતા એટલે પાછું ફરવું પડ્યું, દર્શન સમાગમ વગર. ખાલી ગોપાલદેવના દર્શને ન થયા અને સમાગમે ન થયો. અંબાલાલભાઈ મળ્યા, અહીંયા કેમ આવ્યા? જૈન સાધુને એક જગ્યાએથી એક ગામથી બીજે ગામ ચોમાસામાં જવાય? તો કે એટલે તો હું ઊભો છું આજ્ઞા લેવા માટે. કહેતો તો પાછો વહી જાવ. તો કે ના, હું પૂછી આવું. ગોપાલદેવે થોડી વચ્ચે સોપારી જેવી જવાબ આપ્યો કે જો મુનિને શાંતિ રહેતી હોય તો પાછા વયા જાય, શાંતિ તો નથી રહેતી તોય પાછા જવું પડે, નહીં તો હું સામે ચાલીને આવું કે સમાગમ કરવા માટે. એમ કેમ કહેવાય કે આ તમે આવો? ગોપાલદેવે એક પણ નિયમ સંપ્રદાયનો જૈન જે ચાલ્યો આવે છે તોડ્યો નથી. પોતે પાટ ઉપર બેસીને બોધ આપ્યો જ નથી ગોપાલદેવે. જૈનમાં નિયમ છે સર્વસંગ પરિત્યાગ થયા કર્યા પછી જ ઉપદેશક થવાય. જ્ઞાનીના ગુણગ્રામ ગાવાની છૂટ. આપણે વાંચીને આવ્યા છે ને એ પત્રો પાછા રિવિઝન કરીએ બધા ભેગા મળીને સરખે સરખા, એ છૂટ. ઉપદેશક પણ ગોપાલદેવ તો લખે છે 500માં પત્રમાં, 518માં ને 620માં કે 3 જ્ઞાનના ધણી એવા મહાવીર સ્વામી મતિશ્રુત અવધિ જન્મથી જ ગર્ભમાં દીક્ષા લીધી એટલે મન પૂર્વક જ્ઞાન થયું. તો એ 12.5 વર્ષ સુધી મૌનપણે અને અનિંદ્રાપણે રહ્યા. કેમ? કે એમને બીજાને બોધ નથી આપવો મારે. ઉપદેશક પણ પ્રવર્તનારને ધ્યાન રાખવાનું છે ગોપાલદેવ કે 620માં. ચરમ તીર્થપતિ આ ભૂલ નથી કરી. તો 12.5 વર્ષ સુધી પછી મહાવીર સ્વામીએ શું કર્યું હશે? ક્યાંક મોહનો કણિયો તો નથી રહી ગયો ખૂણે ખાચરે? એવી કઈ ભૂલ હતી મારી? ક્યાં નૈસારનો ભાવ સ્પર્શ ન થયેલી સંકિતની? ઋષભનાથ ભગવાન બહાર બેઠા છે, ત્રિદંડી થઈ ગયા, અને કાં છેલ્લા તીર્થપતિ. કેટલો સમય કેમ વહી ગયો? કઈ ભૂલ રહી ગઈ? દીઠા નિજ દોષ તો તરી ગયા અને બીજાને તારે પછી. ત્યાં સુધી નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા આગમે વો જ્ઞાની કા દેશ. એટલે ગોપાલદેવ નિયમ ન તોડ્યો, પાછા મોકલી દીધા પ્રભુશ્રીજીને. પછી સૌભાગભાઈ બીજે દિવસે સવારે અંબાલાલભાઈ સાથે ડુંગરસિંહ ગોસળિયા સાથે ખંભાતને મેળે આવ્યા કે તમારા માટે હું બધો સંદેશો લાવ્યો છું. તો કે લાવો જલ્દી. આખી રાત રોઈને કાઢી છે. તો કે અહીંયા ન અપાય જાહેરમાં. અંબાલાલભાઈને ઘરે ગયા મેળીએ. સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપ્યો કે 2-4 દિવસમાં તમને સમાગમ થશે. પછી આ દરવાજાની બહાર ગોપાલદેવ 6 દિવસ બધા મુનિઓને બોધ આપે છે અને ખંભાતના બધા મુમુક્ષુઓ આવતા. પછી આ જગ્યા આ મોહપતિ મારે જોતી નથી, તમારા સમાગમમાં મારે આડી આવે છે. ફેંકી ગોપાલદેવના ચરણ આગળ. ગોપાલદેવના આંખમાંથી આંસુ. પ્રભુશ્રીજી રડે છે, ગોપાલદેવ રડે છે 1 કલાક સુધી. પ્રભુશ્રી પરિચય નોંધમાં લખાવે છે કે મારી કંઈક ભૂલ થઈ ગઈ કે રડવા, હવે શું કરવું મારે? પછી ગોપાલદેવ મોઢું ખોલે છે. દેવકીજી મહારાજને કહે છે આ મોટા મુનિને મોહપતિ પાછી આપો. એણે સંઘની સામે લીધી છે ને, અત્યારે ફેંકી દેવાનું પ્રયોજન નથી. ગોપાલદેવ એક પણ નિયમ તોડાયો નથી. આ બધું અહીંયા બનેલું છે. ખાલી આપણે ત્યાંથી આવજા કરીએ તોય કામ થઈ જાય. અષાઢ માસની અતૂટ ધારે વૃષ્ટિ થાય તે પ્રમાણે બોધ વરસાવ્યો. અને સંવંત 1952ના ચાતુર્માસ દરમિયાન તો ગોપાલદેવ આજે રાળત ક્ષેત્રની વાત આવે છે. ગોપાલદેવ 2 પર્યુષણ રાળત ક્ષેત્રે કરે છે, સંવંત 1947 અને સંવંત 1952. અઢી મહિના હતા. કાવીઠા, રાળજ, પછી આ બધા ક્ષેત્રે ફરતા હોય એ રીતે. અને પછી અહીંયા આવ્યા, વડવા આવ્યા. હવે ભાઈ શ્રી પોપટલાલભાઈને ગોપાલદેવનો સમાગમ સાવ નાની ઉંમરે જ થયેલો.
કૃપાળુદેવ મોક્ષમાળા લખી નાખેલી, પૈસા પણ મળી ગયેલા છપાવવાના, પણ છપાવી ક્યાં? એટલે મુંબઈ જાય ને અમદાવાદ આવે. એમાં એકવાર કૃપાળુદેવ પછી અવધાન બતાવે છે, ફરી ફરીને અમદાવાદ આવતા. એમાં 43માં મુનિ શાંતિવિજયની હાજરીમાં શતાવધાન તો મુંબઈમાં કરેલા ને શતાવધાન પછી છોડી દીધેલા અવધાન, પણ એને વિનંતી કરવામાં આવે છે અને કૃપાળુદેવને લાગ્યું કે આ કલ્યાણનું કારણ છે. એટલે પાર્વતીબાઈને બધા આમ સંપ્રદાયવાળા, એટલે કૃપાળુદેવની પરીક્ષા પણ કરવા આવે અને એવું બધું પૂછે. આ કાળે સમકિત હોય કોઈને, એટલે કૃપાળુદેવ કે મેદાનમાં આવો ચોગાનમાં તો ખબર પડે, સંપ્રદાયના વાડામાં ફસાઈ ગયા છો તમે તો કેવી રીતે ખબર પડશે? અવધાન બતાવો. તો કે અવધાન અમે છોડી દીધા છે. એ બધા શાંતિ વિજયજી મહારાજના અનુયાયી અવધાન બતાવે છે. પછી ભાઈશ્રી હતા એટલે ત્યારે જ અહોભાવ થવાનો હતો. પાછળથી કોઈ બોલ્યું આવા અવધાન તો પહેલાંય કોકે કરેલા છે. એટલે ભાઈશ્રી કહે મારો દૂધનો ઉફાળ બેસી ગયો, 10 વર્ષનો ફાંસલો પડી ગયો. પછી પત્ર લખે કૃપાળુદેવને, કૃપાળુદેવ અવસરે એમ પૈસે ટકે સુખી હતા. ત્રિભુવનભાઈ તો ધંધાના બાને મુંબઈ જાય ને દર્શન સમાગમ કરી આવે. ભાઈશ્રી આજ્ઞા મગાવે છે, કૃપાળુદેવ આજ્ઞા આપતા જ નથી. અવસરે કે ખાલી 2-3 પત્રો લખ્યા. 10 વર્ષ પછી જ્યારે ઝવેર બાપાને ઘેરે કૃપાળુદેવ પધારે છે ત્યારે શ્રાવણ વદ 9ને દિવસે પછી કહે છે કે હવે આવું હોય તો આવે. સંદેશો પહોંચ્યો અંબાલાલભાઈ, ધોરી ભગત બધાને, અને પર્યુષણના બીજે દિવસે ભાઈશ્રી ત્યાં પહોંચે છે કાવીઠા. જોવે છે આ તો વિતરાગી દશા છે. કે પછી તો સમાગમ કંઈ રૂબરૂ થાય નહીં, છૂટક થાય. વઢવાણ ક્ષેત્રે થયો, અમદાવાદમાં થયો છે, આગાખાને બંગલે થયો છે, નગર શેઠને બંગલે, એમ ફરતે ફરતે થાય બધે થોડો, પણ ખાસ સમાગમ ન થાય. જેવો સમાગમ પ્રભુશ્રી અંબાલાલભાઈને થાય એવો. અને કૃપાળુદેવ બહુ પત્ર પણ ન લખે, પરીક્ષા કરે પાછા. પછી આ બધા પત્ર વ્યવહાર થાય છે પણ ખાસ આનંદ આવતો નથી. એટલે ઉગરીબેન અને એમના ભાઈ કુંવરજીભાઈને મળે છે. ગોધાવીવાળા વનમાળીદાસને મળે છે. એ અનંતાનુમતિ કશાયની વાત કરે છે ભાઈશ્રીને કે મેં તો આગમ બધા વાંચેલા છે ભાઈશ્રી, કે આવી વાત મેં ક્યાંય વાંચી નથી. પછી કહે છે કે આ કાળે કોઈ વિતરાગ દર્શનનો મર્મ સમજવાળા હોય તો શ્રીમદ રાજચંદ્ર છે, પોપટલાલ મોહકચંદ કહે છે. પણ કૃપાળુદેવ હજી આવવા નથી દેતા, ખાલી દર્શન થયા એટલું જ એક રાત. અને ત્યારે સંપ્રદાયનું જોર એવું કે બીજે દિવસે પાછું કે પર્યુષણ પોતાના સ્થળે જ કરવું પડે, એમાં સમાજમાં આગેવાન હોય. એટલે એક જ દિવસ રાત રહીને સવારે પાછા આવી ગયેલા એ ભાઈશ્રી. પણ ત્યાં પછી સત્સંગ સમાગમ કરે અમદાવાદમાં બધી, પણ ચેન પડે નહીં ક્યાંય. એટલે ભાઈશ્રી પોપટલાલને ભગવાનને મૂર્તરૂપે ભજવાના કૃપાળુદેવના વિરહમાં પણ પછી તો આગળ જતાં કૃપાળુદેવનો દેહ છૂટી જાય છે નાની ઉંમરે, 33-34 વર્ષે. એટલે માર્કેટમાં ધંધો તો કરે, મસ્કતી માર્કેટમાં અને બધે ત્યાં સમાગમ કરે. 2-4 મુમુક્ષુઓ ભેગા થાય, ધીરે ધીરે બધા ભેગા થવા માંડે. આ બાજુ સંપ્રદાયનો વિરોધ પણ ખરો. એટલે વિચારે કે એવું કંઈક નિવૃત્તિનું સ્થળ હોય તો આપણે સાક્ષાત સજીવન મૂર્તિને ભજી શકીએ. એટલે ગોઠવે જ્યાં જ્યાં કૃપાળુદેવ વિચર્યા હોય, રાળત ક્ષેત્રે, નરોડા ક્ષેત્રે, વસો ક્ષેત્રે બધે જાય. એમ ફરતા પછી વિચારે છે કે સજીવન મૂર્તિને પ્રત્યક્ષ રૂપે ભજવાના કોળ તો કેટલાય વખતથી હતા. અને પછી એ આરસામાં શેઠ શ્રી માણેકલાલભાઈના સાથે મોટા પુત્ર ચિમનભાઈ, એટલે ભાઈશ્રીના મોટા પુત્ર, એની દેખરેખ હેઠળ મુંબઈમાં કુશળ શિલ્પી પાસે આ મૂર્તિ ભરાવી. આજે છે ગુરુ મંદિરમાં આપણે જે વિધિ કરી આજે, અને માથે ઊભા રહીને કે આબેહૂબ થવી જોઈએ. અને ત્યારે તો હજી ઇતિહાસ તાજો હતો એટલે મૂર્તિ બનાવી અને પછી પધરાવવાની તારીખ નક્કી કરવાની હતી. તો આ મૂર્તિ પધરાવીએ તો એવી રીતે પધરાવી જોઈએ કે અહીંયા જાતિ વેશનો ભેદ નહીં. ધર્મ કયો છે વિતરાગનો? જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવું. એ તો ગાંધીજી પધરાવે તો ગાંધીજીનું ત્યારે મહાત્મ્ય ઘણું બધું વધી ગયેલું. આઝાદીની ચળવળી શરૂ હતી એટલે ગાંધીજી જો અહીંયા ઉદ્ઘાટન કરે, અહીંયા પ્રતિષ્ઠા વિધિ એને હાથે થાય તો જૈનેતર બધા કૃપાળુદેવવાળા થઈ જાય ઘણા બધા. એવો ભાવ કે જેમ બને એમ વધારે લોકો કૃપાળુદેવને ઓળખે જ્ઞાની તરીકે, સત્પુરુષ તરીકે, મોક્ષનો માર્ગ બતાવનાર તરીકે. એટલે વિચાર કરે છે. મુંબઈમાં કુશળ શિલ્પી પાસે મૂર્તિ ભરાવી લીધી ને મસ્કતી માર્કેટમાં અમદાવાદના સ્વાધ્યાયવાળા મકાનમાં અત્યંત જાળવણીપૂર્વક રાખવામાં આવી. અને ત્યારબાદ અમદાવાદ શાળાનું મકાન તૈયાર થયું. એટલે સંવત 1978થી
ત્યાં સાચવી રાખી. પછી તો વાત આવે છે બોરસદ મુકામે ગાંધીજી હતા, એટલે બધા આખા ભારતમાં ફરતા સત્યાગ્રહની મુમેન્ટમાં, એટલે ત્યાં મળે છે માણેકજી સુંદરજી સાથે. એટલે ગાંધીજી તૈયાર થઈ ગયા કે આ હું મારું પોતાનું કામ સમજું છું, મારા હાથે જ હું કરીશ પ્રતિષ્ઠા વિધિ, પણ કે હમણાં મારે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ગોળમેજી પરિષદમાં લંડન જવાનું છે, હું પાછો આવીશ પછી કરીશ. આ મારું પોતાનું જ કામ છે અંગત, કે પહેલું કામ પાછો હિન્દમાં આવીશ હું, હિન્દુસ્તાનમાં એ જ કરીશ. પાછા આવે છે ગાંધીજી, સ્ટીમરમાં ઉતરે છે, બ્રિટિશ સરકારે પકડી લીધા અને પૂનાની યરોડા જેલમાં નાખ્યા. આ બાજુ ભાઈશ્રી વાટ જોવે છે કે આ મૂર્તિ પધરાવી છે. અને એ ગાળામાં ગાંધીજીને તરત જ છોડ્યા નહીં. પછી ભાઈશ્રીની તબિયત બગડીને દેહ છૂટી ગયો. પછી ગાંધીજી જેલમાંથી છૂટ્યા, પણ ભાઈશ્રીનો દેહ છૂટી ગયેલો પછી. એટલે તેનું પ્રતિષ્ઠાન 2011 ફાગણ સુધી ત્રીજ આજે શુક્રવારે શાહ મોહનલાલ ચિમનલાલના હસ્તે વડવા મુકામે શ્રીમદ સદગુરુ પ્રાસાદમાં ગામના ઘણા મુમુક્ષોની હાજરીમાં થયું. અને દ્વાર ઉદ્ઘાટન પ્રમુખ માણેકલાલ જે હતા એમના દાદા એના હાથે થયું. એટલે મૂર્તિની પ્રતિષ્ઠા પછી ગાંધીજીના હાથે ન થઈ, માણેકલાલ મોહનલાલ ચિમનલાલના હાથે થઈ. અચ્છા, હજી એમના દાદાના હાથે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને દેવેન્દ્રભાઈના દાદાના હાથે દ્વાર ઉદ્ઘાટન કર્યું આ ગુરુ મંદિરનું. ગાંધીજી કહે છે મને પસ્તાવો થયો કે આ તકનો લાભ હું ન લઈ શક્યો, જેલમાં હતો એટલે. અને બીજી ખેદની વાત એ છે, હમણાં ગાંધીજીનો પત્ર લાવ્યો છું કે હું જેલમાં હતો અને પોપટલાલભાઈનો દેહ છૂટી ગયો, નહીં તો મને આનંદ આવતા પધરાવાનો. બનવાકાળ બધું બને છે, પણ આપણને જે મળવાનું હતું બધું મળી ગયું છે. અમી કુંભ તો મૂકી જ ગયા છે ગોપાલદેવ. અને પછી તો ભાઈશ્રી પ્રભુશ્રીજીને મળે, એટલે મૂળ માર્ગ સમજાવે પ્રભુશ્રીજી. આમ તો આગમના અભ્યાસી ભાઈશ્રી, પણ પ્રભુશ્રીજી મૂળ માર્ગ સમજાવે. અને અંબાલાલભાઈને મળે તો અંબાલાલભાઈ 20 દુઆ સમજાવે પોપટલાલ મોક્ષચંદને. પછી તો જોણા જાગી, એટલે પછી આ કરવું છે ને. પછી તો પોતે 4 ઓરડી હતી શરૂઆતમાં, એક ઓરડીમાં ચિત્રપટ પધરાવ્યું, બીજી ઓરડી પોતાની, ત્રીજી ઓરડીમાં મુમુક્ષુની, એક ઓરડીમાં રસોઈ કરવાની. એક જ વાર જમવાનું. જમવાનું શું, આ બધું મિષ્ટાન ને દૂધપાક ન મળે, સાવ સાદો ખોરાક, રોટલી દાળ ભાત શાક. રસોઈ એ બધા મુમુક્ષુ કરે, વાસણે ઉટકવાના પોતાને, જાતે થાળી વાટકા ઉપાડવાના તો ખરા, મગન બાપા વાત કરતા, ઉટકવાના પણ ખરા, પોતાને સાફ કરવાના, ભક્તિ જ કરવાની ખાલી. એ પોતે કહેતા આ અંગારાવાળી પથારી છે, અહીંયા સૂઈ જાય ને તો બળી મરીએ. આ નિમિત્ત છે આશ્રમ, જો વાપરે તો, નહીં તો પ્રમાદનું કારણ થાય. નિવૃત્તિ એટલે વૃદ્ધાશ્રમ તરીકે નથી વાપરવાનું. એમાં મુમુક્ષતાનો આનંદ આવી જાય. 254માં ગોપાલે લખ્યું છે કે હવા પાણી સારા છે, પાણી માફક આવી ગયું છે આશ્રમનું, રસોઈ તૈયાર મળે છે, એટલે રસોઈની ફિકર નહીં, ઘર ગૃહસ્થની ફિકર નહીં. કહેવાય ધર્મિષ્ઠ. ઘંટ વાગે ત્યારે જવું જાય ને તો રૂમમાં ઘૂસી જવાનો ઘંટ છે એમ સમજવાનું. એમ નહીં પાછું કે આ પાછલે દરવાજેથી કે તક મળે એટલે ભાગી જવાનું. કે આ ખાલી તાલીમ માટેનું સ્થળ છે, આ અધ્યાત્મની તાલીમ માટેના સ્થળ તરીકે વાપરવાનું છે, કે પ્રમાદ માટે નહીં. એટલે આપણે અહીંયા ભક્તિ સત્સંગ કરવા આવ્યો હોય ત્યારે ટાઈમસર સૂઈ લેવાનું, અને પછી ટાઈમસર ભક્તિનો થાય ત્યારે આવી જવાનું ઘંટ વાગે એટલે. એટલે આપણે 20 દુઆ રોજ શું ગાવાના? પ્રભુશ્રી કહેતા 20 દુઆ લાખ વાર કરતો ઓછા છે. કોણે આપ્યા છે કે એમ થાય? આ કંઈ થોડી અર્ધમાગદીમાં થોડું છે. એટલે કોઈ પૂછવું હોય ત્યારે ઘણા બધા એવા સંપ્રદાયવાળા મળતા હોય, એટલે પ્રભુશ્રીજી કહે છે તીર્થંકરની વાણી છે કાંઈ, કે ગણધરની વાણી છે? બધું છે કે આમાં તીર્થંકરની જ વાણી છે, ગણધરની જ વાણી છે, આ પણ ગુજરાતીમાં છે. આમે તને ક્યારે આવડતું હતું અર્ધમાગદીની સંસ્કૃતિ? હાથીનું પગલું છે, આમાં બધું આવી ગયું છે. પણ એ મહાત્મ્ય આવે તો, અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. ફરી ફરીને પાછું એ ખુદરા પડ્યા જ કે દાંતોડું ગળી ગયો છે જીવ સંપ્રદાયનું, એટલે નીકળતું નથી. દાંતોડું એટલે સી શેપ હોય, સિકલ, ઉપરથી કાઢે તો અન્નળી ફાટે, નીચેથી કાઢે તો ગુદાદ્વાર ફાટે. કે હવે રામમણ દવા લાગુ નહીં પડે તો મરવાનો કે હવે. એટલે હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. કે તારી વારે વાર થઈ જાય તૈયાર. કે બધી સામગ્રી મોક્ષે જવાની કે આપી દીધી છે આપણને.
આપણને તો શું ખબર પડે? એ તો સર્વસંગ પરિત્યાગી સાધુ હતા ને, એને બધું બરોબર લાગ્યું. આપણે શું માપવાના હતા ગોપાલદેવને? એણે અંકન માપન કરીને આપ્યું છે આપણને. હવે ઝવેરીએ હીરો ઓળખીને આપ્યો છે આપણને. એમને ભેગ ધર્યો છે, બધો ધંધો બંધો છોડીને અહીંયા આશ્રમ થાપ્યો હોય એ જમાનામાં 106 વર્ષ પહેલાં જંગલમાં રહેવાનું, ઘર છોડીને. એ તો ઘરે પછી જાતા ત્યારે 2 મુમુક્ષુને સાથે લઈ જાય, એકલા ન જાય. બધા હોય ને, સ્ત્રી પુત્ર, કુટુંબ કાજલની કોટડી છે, તે કાળો ડાઘો લાગી જાય. સ્નેહના બંધન તૂટો બહુ અઘરા છે. હાથીની બાંધેલા સાંકળવાળા હાથી એ સાંકળ તૂટી જાય. નાનો છોકરો આદ્રકોપરને સૂતરના તાંતણા બાંધે છે 8-10, એ છૂટવા બહુ અઘરા છે પછી. એટલે એકલા જાતા જ નહીં ઘરે, દેહ પણ ઘરે નથી છોડ્યો પછી. અમે સંત પુરુષ પોતાના ઘરે મરે જ નહીં, એ નિયમ છે. એકાંત નથી પણ એવું છે. ક્ષત્રિય કેમ પોતાના ઘરે ન મરે, રણ મેદાનમાં મરે. ક્ષત્રિય તજે તન યુદ્ધમાં, એમ સંત તજે તન ધર્મમાં, આત્મા સ્વભાવમાં. પ્રભુજી કહેતા જ્ઞાનીનું ઘર કયું? આશ્રમે નહીં, સંભાવ. તો ફરી વાર વાત આવી એટલે કહી દઉં છું અહીંયા કે લોકપ્રિય નેતા મહાત્મા ગાંધીજીના હસ્તે જાહેરમાં પરમ કૃપાળુની મુદ્રા પધરાવવાનો જે હેતુ હતો તે સિદ્ધ કરવા પ્રયત્ન થયો. હમણાં વાત આવી ને, ભાઈશ્રી અને મણિભાઈ સુંદરજી તેઓ તેને બોરસદ મુકામે મળવા ગયા. આનું મહાત્મ્ય ઇતિહાસ તાજો છે એટલે ખાલી વાંચી જાઉં છું ફરી વાર. બોરસદ મુકામે મળવા ગયા. ગાંધીજીને ઘણું કામ હોવા છતાં પ્રેમપૂર્વક સત્કાર આપ્યો કે પધારો. અને કૃપાળુનો ઘનિષ્ઠ સત્સંગ થયેલો મુંબઈમાં. અને કહે છે મને 200 પત્ર લખેલા. અત્યારે આપણી પાસે ખાલી 3 જ પત્રો છે, 530, 570 ને 717. કે લંડનની ટ્રામમાં હું મુસાફરી કરતો તો આખું બંડલ ભૂલી ગયો. કે તો એ ઓછું નથી કે આપણને મળ્યું, બધું જ છે આમાં. સમજાવ્યો સંક્ષેપમાં, સકળમાં નિર્ગ્રાસ, બધું આવી જ ગયું છે. પણ કે એટલે કે મારું પોતાનું કામ છે. હું પ્રેમપૂર્વક સત્કારી બહુ આદરથી સાંભળીને જણાવ્યું ખરું કે જરૂર હું આવીશ એવું મારું સમજું છું. પણ હાલ ગણતરીના દિવસોમાં હું રાષ્ટ્રીય કોંગ્રેસ વતી ગોળમેજી પરિષદમાં લંડન જવાનું છે. આ સ્થાપના વિધિ મારા લંડનથી આવ્યા પછી રાખો, હું પ્રેમપૂર્વક કરીશ, ત્યાં હું પહેલો જ આવીશ. બીજું કોઈ પણ કામ પહેલાં અપોઇન્ટમેન્ટ નહીં આપું. આ પ્રમાણે વાતચીત થઈ. પણ બન્યું એમ કે વિલાયતથી પાછા ફર્યા અને સ્ટીમરમાંથી હિંદના કિનારે ઉતરતા જ અંગ્રેજ સરકારે ગાંધીજીને પકડી અને જેલમાં પૂર્યા અને પૂનાની યરોડા જેલમાં લઈ ગયા. આ રીતે ગાંધીજીના હસ્તે કૃપાળુની મુદ્રા પધરાવવાનો ભાઈશ્રીનો આશય જે હતો તેને આવરણ આવ્યું. અને મહાત્મા ગાંધીજીના જેલ નિવાસ દરમિયાન પૂજ્ય ભાઈશ્રીનો દેહ વિલય થઈ ગયો. ગાંધીજી જેલમાંથી પત્ર લખે છે. યરોડા જેલમાંથી આવેલો પત્ર. યરોડા જેલ, તારીખ 27 માર્ચ 1933. સરનામું લખે છે શ્રી ભોગીલાલ પોપટલાલ ઘાચીની પોળ, અમદાવાદ. ત્યારે બધું એવું લખતા છે આપણે કેમ ઈસ્ટ ને વેસ્ટ લખીએ બધું એમ. બીબી અને CIR એ પત્રમાં લખેલું છે. ભાઈ ભોગીભાઈ, તમારો કાગળ મને મળ્યો હતો, હું જવાબ પણ આપી ચૂક્યો હતો. એ ત્યારે જવાબ આપેલો જ કે હવે હું આવી ગયો છું, જો અહીંયાથી છૂટીશ તો હું પ્રતિષ્ઠા કરવા આવું જ છું એમ. પણ છૂટ્યા જ નહીં ને ત્યાં તો ભાઈશ્રીનો દેહ છૂટી ગયો. પોપટભાઈ, જીવતા હું ખંભાત ન જઈ શક્યો એનું મને દુઃખ રહ્યું હતું. પછી કહ્યું તમે ઈચ્છો છો કે પરમશ્રુત ખાતર હું પણ કંઈક કરું. એટલે પછી ગાંધીજીને લખ્યું કે હવે પરમશ્રુત પ્રભાવક મંડળ કૃપાળદેવ થાપ્યું છે, તમે પણ આમાં તમારું યોગદાન આપો કાંઈ. એટલે કે હું અત્યારે જેલમાં બેઠો છું, હું શું યોગદાન આપું, હું અહીંથી શું કરી શકું. લખે છે મોહનદાસના જય હિન્દ. એટલે આ તીર્થનું આ મહત્ત્વ છે. પછી તો ધીરે ધીરે વિકસ્યું. અહીંયા પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, પંડિત લાલન, ભદ્રમુનિ, દેવજી શિવજી મઢડાવાળા, બધા ઘણા બધા આવ્યા છે. એટલે એ રીતે અહીંયા ભક્તિ થઈ રહી છે. અને 106 વર્ષના. અને પછી આ આશ્રમ થયા પછી 4 વર્ષ પછી અગાસ આશ્રમ સ્થાપણ. એટલે 2 સ્થળની ખાસ વિશેષતા છે કે જે જૈન ધર્મ પ્રમાણે ચોવિયાર વગેરેની વ્યવસ્થા પ્રમાણે રહી શકે, રાત્રિ ભોજનના ત્યાગ સાથે રહી શકે, અને સાથે કોઈ ગાદીપતિ ગુરુજી નથી. પ્રભુશ્રીની આજ્ઞા હતી કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. એ પ્રણાલિકા અહીંયા અને અગાસ આશ્રમમાં ચાલુ છે. એટલે હજી મોક્ષે જવાનું આગમમાં લખેલું છે. 5મા છેલ્લા દિવસ સુધી મોક્ષનો માર્ગ ખુલ્લો જ છે. કૃપાળુ લખીને ગયા છે જે કોઈ જીવનું કલ્યાણ થવાનું સર્જિત હશે તે તો થશે, તે બીજેથી નહીં, આમ થકી. આટલું ખુલ્લું ગુજરાતીમાં કીધું છે, પછી હવે શું છે. એટલે આ થઈ આ વિદ્યાની વાત.
અને હવે થોડો ટાઈમ છે એટલે 12 વ્રતની પૂજા ભણાવીએ આપણે. આ 12 વ્રત શું છે શ્રાવકના? એટલે ઘણીવાર આપણે 12 વ્રતની પૂજાએ કરીએ, ઉત્સાહ આવે, નાચીએ કૂદીએ, પણ 12 વ્રત શું છે એ જ ખબર ન હોય તો સમજાવણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. એમાંથી એક જ વ્રત ખબર પડી જાય. આ પૂજાના પાઠમાં સવારે આવ્યું ને, ગવાતું હતું ત્યારે પહેલી જ પાઠમાં આવે છે છેલ્લી લીટી, બાર વ્રતની એક વ્રતની આપણે બધા બહેનો ગાતા હતા, બધા ઝીલતા હતા. એટલે કરવાનું જ છે. ગોળ ગળ્યો જ લાગે ગોપાલદેવ કે, પણ સમજીને ખાય. અને આયુર્વેદિક દવા તરીકે વૈદરાજે કહ્યું હોય, ભવરોગના વૈદ્ય જે કહ્યું એ પ્રમાણે ઔષધ વિચાર ધ્યાન એ પ્રમાણે કરીને ખાય તો રોગ મટી જાય. પછી અહીંયા બ્રહ્મચર્યજીએ અર્થ કર્યો છે, ધ્યાન એટલે બધા ટટ્ટર બેસી જાય. ઔષધ વિચાર ધ્યાન એટલે વિચારરૂપી ધ્યાન. નસકોરા ચડાવીને ઓમ કરીને અંધારું કરીને બેસી નથી જવાનું. કોઈ કે પ્રભુજીને પૂછ્યું ધ્યાન તો કરવાનું જ છે ને? તો કે ધ્યાન કરવાનું જ છે. કુપાલદેવના ચિત્રપટ સામે જોઈને કુપાલદેવનું ધ્યાન કરવાનું છે, કે અરૂપી આત્માને નહીં. ત્યાં જોયો જ કે આત્મા એ પાછું આવો આપણે ગાથાના અર્થ પાછા એ આશય પુરુષ અર્થ કરે તો કામ થાય ને. એટલે પ્રભુજીની નિગરાણી હેઠળ બ્રહ્મચર્ય ગાથાનો અર્થ કર્યો છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. ત્યાં સુધી તો બધાને બધું જ મળી ગયું છે, કે ગુરુની આજ્ઞા મળી ગઈ છે. ઔષધ વિચાર ધ્યાન એટલે આ વિચારરૂપી ધ્યાન કરવાનું છે. અવરૂપી આત્મા પકડવાની વાત નથી ધ્યાન. એને તો ગોપાલદેવે તરંગ કહી દીધું છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. 15 જગ્યાએ વચનામૃતમાં જે ધ્યાનની શિબિરને ધ્યાન થાય જ ને, એવી રીતે ગોપાલદેવે નિષેધ કરેલો છે. સૌભાગભાઈને કહેલું, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય છે. 335માં પત્રમાં કહ્યું છે. 335 અત્યારે વિષયાંતર થઈ જશે એટલે ખાલી નામ કહી દઉં છું. 335માં કહ્યું છે, 128માં કહ્યું છે, 299માં કહ્યું છે, 735માં કહ્યું છે, વ્યાખ્યાનસારમાં કહ્યું છે. અને ખંભાતના ત્રિભુવન માણેકચંદને મગન બાપાને વાત કરે કે હું મુંબઈ ગયો, ગોપાલદેવને કહું ધ્યાન કરું, પૂછે છે. ગોપાલદેવ સાંભળતા નથી, બીજી વાર પૂછે છે ધ્યાન કરું, જવાબ જ નથી આપતો ગોપાલદેવ. ત્રીજી વાર પૂછે છે, પછી ગોપાલદેવ જોવે છે ઉપર. ત્રિભુવન કેટલી વાર પૂછ્યું? 5 વાર પૂછ્યું. ત્રિભુવનભાઈ કે ગણ્યું નથી. તો કે ધ્યાન તરંગ છે કે. પાછી ભૂલ કરી ફરી વાર બીજી, કે મારો નાનો ભાઈ છોટાલાલે પૂછાયું છે કે સિદ્ધાંતના ગ્રંથ વાંચવાની આજ્ઞા કરો ને. તો કે એમ ઝેર રૂપે પરિણમશે કે નહીં. નિયમસર વાંચવો છે. નિયમસર વાંચવાનો નિયમ તો ખબર નથી. એટલે 20 દુઆ વાંચ કરવાના, 1,00,000 વાર ઘસ કરવાનું. ઉપદેશ બોધ પરિણમશે 506માં ગોપાલદેવે પ્રભુજીને લખ્યો પત્ર. સિદ્ધાંત બોધ એની મેળે પરિણમશે. સિદ્ધાંત અંતે સિદ્ધ થયેલું આત્મા એ તો છે જ પોતે, ક્યાં લેવા જવાનો છે? કચરો નીકળશે એટલે અંદર સિદ્ધ ભગવાન બેઠા છે. સર્વજીવ છે સિદ્ધ સમ. સિદ્ધો જૈસો જીવ હે, જીવ સોય શિવ હોય, કર્મ મેલ કાંતરા. એની કૃપાથી બુજાવવાનો છે. એટલે આપણે 12 વ્રતની વાત કરતા હતા. એ છેલ્લી લાઈન 61માં પાના ઉપર, માછી હરિબળ ફળદા એ વ્રત પાળી રહે. પહેલું પ્રાણાતિપદ વિરમણ આ શ્રાવકના 12 વ્રતમાંથી. એટલે જીવ હિંસા નહીં કરવું. આ તો માછીમાર હરિબળ આગમની વાત છે, શાસ્ત્રની. કે મારો તો ધંધો છે, હું આ છોડ દઉં તો ભૂખે મરે ને, મારા છોકરા, મારા મા બાપ, હું ખાઉં છું. તો કે ઠીક, પહેલું માથલું જાળમાં આવે ને એને છોડી દેવાનું. બાકી એક જ માથલું પહેલું. એ હરિબળ માછી પહેલું માથલું છોડી દે છે જ્ઞાનીની આજ્ઞાથી. એ આત્મજ્ઞાની સંત હતા. આજ્ઞા સ્પર્શના તે જ્ઞાનીની આજ્ઞા માની હટલી ખાલી પહેલું માથલું છોડી દેવાનું. એમાંથી એ પછી એવું આખી લાંબી વાત છે ત્યારે પતાવી દઉં. એ રાજા થાય છે અને પછી મોક્ષે જાય છે સીધા. હરિબળ માછી એક વ્રતના આવા બધા પાઠ છે. એટલે પેલું પ્રાણાતિપાત. આપણે તો સ્થૂળ સાધુને સર્વસંગ પરિત્યાગીને તો એકદમ નાજુક સૂક્ષ્મ છે. સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ. આપણે તો વિના કારણ સંકલ્પથી પ્લાન સાથે દવા છાંટીને મરાય નહીં. નિરપરાધી 30 જીવોની હિંસાનો ત્યાગ. પશુના, હવે થોડું જલ્દી લઈ લઉં છું, થોડો સમય ઓછો છે. નાક કાન કાપવા નહીં, ખસી કરવી નહીં, એ તો આપણે નથી કરતા. હવે આ બધું કરીએ છીએ આપણે. કીડી મકોડા વાંદા કંસારી જૂ લીખ માકડ વગેરે મારવા નહીં. ટોયલેટમાં ડિઓડોરન્ટ છાંટી દઈએ, કેમિકલ ફિનોલથી સાફ કરી નાખે એટલે એકદમ ચમકે સફેદ, સંગે મરમર જેવું. એટલે આપણને સારું લાગે, શોભીતું. અનંત જીવો મરી જાય એક સાથે. અનંત જીવ મરી જાય. સવારે ઉઠી અને પોંજણી લઈ અને ગેસનું બર્નર ખાલી 30 સેકન્ડ થાય, પછી દૂધ ચા ગરમ કરે
અભયદાન મળી જાય જીવને. ધર્મનો બીજો દયા સમાન. સાવ સહેલું છે આ પ્રાણાતિપાત વિરમણ. આવી દયા પાળે ને ભાવ થઈ જાય, સીધું સમ્યક દર્શન થઈ જાય. પછી એક બે ભાવ હોય તો બીજાનું કલ્યાણ કરે, પોતે જાણ્યું છે બીજાને કહે પછી. એટલે પહેલું વ્રત છે શ્રાવકનું. એટલે 12 વ્રતની પૂજા કરવાની જ છે, ભણવાની જ છે ઉપયોગ સાથે. તોય ઘણું સારું હતું. આજે ઓલા પ્રોફેશનલ 12ના માણસો નહોતા આવ્યા તંબુરાને બધું લઈને, દડિંગ થાય, બીજું કંઈ સંભળાય જ નહીં. નિરપરાધી કીડી મકોડા વાંદા કંથારી. બ્રહ્મચારીને કોઈ પ્રશ્ન પૂછ્યો તો ઘરમાં વાંદા થાય થવા દેવાના? તો કહે છે તમે જે જગ્યાએ વાંદા થાય છે ને તે વ્યવસ્થિત રીતે યત્નપૂર્વક સાફ કરો. સાફ કરીને પછી ફિનાઇલને ગોળી મૂકી દો નાપતબો, પછી નહીં થાય. એ વર્ષ સુધી ખોલ્યું જ ન હોય, બધા જૂના પુસ્તક અડ્યો વચનામૃત ખોલ્યું જ ન હોય તો ઉદય ચડે ને પછી. એટલે ફેરો કરવું પડે તો જીવ ઇન્સાનથી બચી શકીએ આપણે. એ બધી સાફ કરીને પછી દવા મૂકી દે તો જીવ ઇન્સાન ન થાય. પત્ર સુધામાં તો બધા વ્યવહારિક પ્રશ્નોના પરમાર્થિક જવાબ છે, એ પણ સંતદર્શિત શાંતિ. 1200 સવાલના જવાબ છે. મારે લગ્ન કરવા કે નહીં, મારે હમણાં લગ્ન કરો કે પછી કરવા, હું ફરીને જાઉં કે ન જાઉં, બધા જવાબ છે વ્યવસ્થિત રીતે. કે પરદેશ ભણવા જાઉં તો પછી પાછો આવી જશે, પણ આત્મા મૂકીને આવીશ પછી શું? એટલે જૂં લીખ વાંદા કંસારી વગેરે મારવા નહીં. ચૂલો પોંજીને વાપરવો. અનાજ દલતા પહેલાં બરાબર સાફ કરવા, જેથી તેમાં રહેલ ધનેડા કે જીવાતની હિંસા અટકી શકે. વાપરતા અગાઉ અને વાપર્યા બાદ ઘરઘંટી, હવે તો બધાને ઘરઘંટી હોય છે સામાન્ય રીતે, એ પણ માણસો કરતો હોય બિચારો, એ કંઈ શ્રાવક ન હોય. શેઠ જ શ્રાવક શ્રાવિકા ન હોય તો એને માણસો ક્યાંથી હોય શ્રાવક શ્રાવિકા? એ ન પહોંચે ને એ ઘઉં કે દાળ કે ચોખાનો જે લોટ હોય, વાતાવરણના ભેજથી અઠવાડિયાની અંદર એમાં 1 સેન્ટીમીટર લાંબા જીવાત દેખાય. પછી તમે જુઓ ને બિલોરી કાચ કે ચશ્મા ચડાવીને તો દેખાય. એટલે બરાબર સૂકું કરવું પડે, ભીના કપડે ન ચાલે, સૂકા કપડે, ને જંતુ થઈ જાય. પછી ફૂંક તો થાય જ. આ તો બધા એકેન્દ્રી જીવો, 3 જીવો થઈ જાય, હાલતા હોય સફેદ કલરના. એટલે થોડો કે લોટ રહી ગયો હોય ખાલી 2 ગ્રામ, તે પાણી અડે, ભીનો હાથ અડે કે ભેજ પકડે, જીવાત થાય. પછી સાવ સહેલો છે ધર્મ જો ઉપયોગ રાખે તો. આ પ્રાણાતિપાત વિરમણ વ્રત. બજારું ખાદ્ય પદાર્થો જેમાં પશુનો ટેલો, માંસ વગેરે વપરાતું હોય તેનો ત્યાગ કરવો. એટલે બિસ્કિટ, ટોસ્ટ, બટર, પાઉં, આઈસ્ક્રીમ, બહારની મીઠાઈઓ રેડીમેડ. પછી એમાં પછી કે આ શાકાહારી વરખ છે. પછી પાછું એમ કે આ જૈન આઈસ્ક્રીમ, જૈન ભેળ, જૈન બાસુંદી. જૈનનો સ્વાદ એટલો સ્ટ્રોંગ છે ને ક્યારેય એવું નથી આવ્યું કે બ્રાહ્મણ ભજીયા, સ્વામિનારાયણ ભેળપુરી અને વૈષ્ણવ વડા એવું આવ્યું છે કે બોર્ડ જોયું? જૈન ભાજી પાઉં, જૈન ભેળ એવું હોય. કેમ? જૈન લોકોનો સ્વાદ એટલો તીવ્ર છે. ક્યાંય બોર્ડ એવું સાંભળ્યું? મુંબઈમાં તો ક્યાંય નથી કે બ્રાહ્મણ ભજીયા મળશે અને વૈષ્ણવ વડા મળશે અને સ્વામિનારાયણ સમોસા મળશે, એવું નથી. જૈનનો જ હોય. જૈન આઈસ્ક્રીમ મળે છે, જૈન સેવપુરી મળે છે, જૈન ભેળપુરી મળે છે. જૈન હોય જ કેવી રીતે? જૈન કેવી રીતે હોય? તારે ખાવું હોય તો ખા, જૈન નામ નહીં આપે ને. જૈન ધર્મની શા માટે આચરણ કરે છે? એ જીવ તારે જેમ ગમે એમ કર, પણ જૈન નામ નહીં આપે. અરે અરિયન બેકરી નામ લખે. રાજચંદ્ર હલવાસન હોય ક્યારે? પ્રહરનું પાણી પીવાવાળા શ્રાવકો છે હજી. 1 પ્રહરનું પાણી પીવે, 3 કલાક પછીનું પાણી ઠંડુ થઈ ગયું ન પીવે, એવા શ્રાવકો છે. તો માખીને બધું ઉડતી હોય એ બજારમાં. એ જૈન હલવાસન કેવી રીતે હોય? રાજચંદ્ર હલવાસન કેવી રીતે હોય? એ ખવાય કેવી રીતે? એ તો વેચે બિચારો, એને ના ખબર હોય. એટલે એનો ઉદ્દેશ તો વ્યવહાર છે, આપણો તો પરમાર્થ છે ને. એટલે પ્રાણાતિપાત આવી રીતે જ હિંસા બચે. આપણે એમ થાય આપણે ક્યાં મારીએ છીએ? આપણે ક્યાં ગાય ભેંસ મારી નાખ્યા? આ ગાય ભેંસમાંથી તો બને છે આ બધું. બકરા ઘેટામાંથી તો બને છે આ બધું. પણ જીભને ભાવે છે. હવે દાંત નથી તો પૌવા હથોડીથી તોડવા પડે છે. પૌવા ખાવા હોય તો હથોડી લેવી પડે છે. એ બી નરમ જ છે, સ્વાદ જોઈએ છે જીવને. ઉપમાં હથોડીથી તોડવા પડે છે, ખાંડવા પડે છે ખાતા પહેલાં. સોપારી જેટલા કડક છે પૌવા.
હરિબળ માછીની વાત આવી ને, આત્મજ્ઞાની ગુરુની આજ્ઞાથી ફક્ત ઝાડમાં પહેલું માથલું પકડાય તેને છોડી દેવું, આ નિયમ પાળવાથી વ્યવહારે પુણ્યના ઉદય રાજા થયા અને પરમાર્થે પછી તે જ ભવે મોક્ષે જાય છે. સ્થૂળ મૃષાવાદ વેરમણ ત્યાગ, મોટા જૂઠાણાનો ત્યાગ, ટૂંકમાં પતાવી દીધું. કન્યાલિક, ગોવાલિક, ભૌમાલિક લગ્નમાં ધ્યાન રાખજો, એટલે પરણાવી દે બધાને. ક્રેડિટ નામ જોઈએ છે ને. ચેડા રાજા આમાં આવેલું પૂજાના પાઠમાં, હવે આપણે ટાઈમ નથી એટલે નથી લેતો. પોતાની 7 કન્યાને ચેડા રાજા પચકાણ હતા પરણાવવાના. તો કે રસ્તા ઉપર નહોતી ગઈ બધી. શ્રેણિક રાજાને ચેલણા, ચેડા રાજાની પુત્રી. ભગવાન મહાવીરના મોટા ભાઈ નંદીવર્ધન એના પત્ની ચેડા રાજાની પુત્રી મૃગાવતી મોક્ષે જાય છે, દેવલોકમાં જાય છે, સતી તરીકે ભગવાન વખાણે, એવી બધી બહેનો. એટલે હું કરું એ જ અજ્ઞાનતા, કે હું હસતો થશે, કાંઈ નથી. પ્રભુથી જે 100 મહિનાનું છોકરું મૂકી દીધું તો એ છોકરાનું શું થયું હશે પછી? એ તો પોતાનું નસીબ લઈને આવ્યો છે. બ્રહ્મચારી જે 5 વર્ષનો બબુ મૂકી દીધું મોટા ભાઈને ઘરે, પછી બાંધણી મગન પપ્પા વાત કરે, બાંધણી આગળ નીકળે તો ઘર સામે જોવે પણ નહીં, અને ચરોતર પ્રદેશમાં ઉગાડે પગે વિચરે સાધુની જેમ. આચાર્યને શર્માવે એવું આચરણ હતું. એ તો શું થયું? એ 72, 75, 76 વર્ષ અમારી સાથે બાંધણીની ભક્તિ કરતા એના દીકરા, એ બબુ મૌનમાં એકદમ. એના છોકરા હતા, એ GKW મુંબઈના મેનેજર હતા આખા, અને લંડન એને મોકલતા કંપની. એટલે કાંઈ અટકી નથી, બ્રહ્માનો વંશ અટકી નથી જતો. એક જણ સંસાર છોડી દેતો. મારા વગર શું થશે એમ કોપાદો લખ્યું છે. મોહ છતાં દયા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલતાપ ખાવાનો નથી. આ મોહ દયા કોપાદો શબ્દ નવો બનાવ્યો છે. આપણે મોહ દયા છે કે પછી મારા છોકરાનું શું થશે, મારી પત્નીને શું થશે. પ્રીતમદાસ કહે છે, બિલાડીના મોઢામાં આવેલો ઉંદર એમ વિચારે કે હું ભાગી જઈશ તો બિલાડી ભૂખી રહી જશે. આપણે ઉંદર છીએ બધા, બિલાડીએ પકડ્યા છે, અને વાયસે વર્ષા સરખું જ છે બધું. તો બિલાડી ભૂખી નહીં રહી જાય, એટલે બિલાડી ભૂખી ન રહી જાય એટલે મરી જવાનું. પ્રભુજીને એક મુસલમાન ભાઈ બાંધે અગાસ મંદિરનું કામ કરે, ऐसा लगता है आप अल्लाह के फिरस्ते हैं, તમારે શરણે જ મારે દેહ છોડવો છે. હવે પ્રભુ કે બેસ જા, તો કે બીબીને પૂછ્યું, તો કે બીબીને પૂછવા જેનું કામ નથી, અહીંયા તો તરત તારી વાર કે થઈ જા તૈયાર, ઘરે પૂછવા જેનું કામ નથી. કે જાણે મારું કાંઈ હતું જ નહીં. ધન્ના અને શાલીભદ્ર પોતાનું કાંઈ હતું જ નહીં એવી રીતે. એટલે આ જૂઠ બોલે કન્યાલિક. આપણે એમ થાય અમે કરશું આ જમીનની બાબતમાં. હવે ત્રીજું સ્થૂળ અદત્તાદાન વિરમણ, ચોરી. અદત્ત એટલે ન આપેલી ચીજ લેવી. સ્વામી અદત્ત એટલે એના માલિકની મંજૂરી વગર વાપરી હોય વસ્તુ. અને આપણે માટે તીર્થંકર અદત્ત, આપણું લગભગ ખાવા પીવાનું આચરણ બધું તીર્થંકર અદત્ત છે. જ્ઞાનીએ જે અભક્ષ કહ્યું છે 22, એમાંથી એક પણ અભક્ષ ખાતો હોય તીર્થંકર અદત્ત કહેવાય. એટલે જીવ ઇન્સાનો તો છે, આજ્ઞા ન પાળવાનો તો ગુનો છે જ, સાથે ચોરીનો ગુનો ગણાય છે. તીર્થંકર ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વસ્તુનો સ્વીકાર કરવો. શ્રાવકે અભક્ષ અનંત કાંઈ ખાવા ન જોઈએ એવી ભગવાન અજિતનાથ ભગવાનની દેશનામાં છે. આ 30 લાખ 22 અભક્ષની વાત એ પરંપરાથી ચાલતી આવી છે. પછી એવી આજ્ઞા છે, તેથી તેનું વિરુદ્ધ વર્તવું એ પણ તીર્થંકર અદત્તા શાસ્ત્રમાં તીર્થંકર અદત્ત ગણ્યું છે. એટલે આપણું બધું ચોરીનું જ છે બધું. ભગવાનની આજ્ઞા વગર જ વાંચવા માંડીએ આપણે. એટલે 3 નમસ્કાર કરવાની, ગોઠણ કમવાની તકલીફ હોય તો એવી રીતે વિનયપૂર્વક માથું નમાવીને પછી વાંચવાનું શરૂ કરાય. સીધું બેસી ન જવાય વાંચવા, એ તો આજ્ઞા એની માલિકી છે. આ ઉપરાંત ચોરીને આણેલી કોઈની વસ્તુ ખરીદવી કે લેવી નહીં. ચોરીને માટે પ્રેરણા પણ કરવી કે મદદ કરવી નહીં. ચોરને ખાનપાન કે સ્થાન આપવું નહીં. આપણે કરવું, કરાવડાવવું, કરતે પ્રત્યે અનુમોદવું સરખો જ ગુનો છે અને સરખો જ ફાયદો છે. ધર્મની બાબતમાં આંગળી ચીંધવાનું પુણ્ય છે, આમાં આંગળી ચીંધી સરખું પાપ છે, ન કરે તોય. કોઈ બેંક તૂટી હોય ને આપણે એની સાથે હોય, 4 ચોર પકડે ને આપણે એની સાથે હોય તો આપણે પકડે કે નહીં? પછી કે હું તો ખાલી એની સાથે જ ગયેલો, શું કરે છે જોવા, તેમ જવાય? ચોથું, સ્વદ્વારા સંતોષ એટલે પરસ્ત્રી ગમન વિરમણ. પોતાની પરણેતર સિવાય બીજી સ્ત્રી, કન્યા, વિધવા, પરસ્ત્રી, વેશ્યા તરફ, સ્ત્રી એ બાબતમાં પુરુષ તરફ એવું વિચારી લેવાનું. તેના અંગ તરફ વિકારપૂર્વક જુએ નહીં. મા, બેન કે પુત્રી ગણે.
પોતાની સ્ત્રી સાથે પણ અનંગ ક્રીડા ત્યાજ્ય છે. બીજાને મોહ ઉપજાવે તેવો પહેરવેશ પહેરે નહીં, ખાસ કરીને આવા સમારંભના દિવસોમાં, એમાં મંદિરમાં, આશ્રમમાં એવા વસ્ત્રો ન પહેરવા કુપાલદેવની આજ્ઞા છે કે સામેવાળાને વિકારી ભાવ જન્મે. એટલે નવે વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય ન પળાય તો પણ સામાન્ય નિયમો તો એવા પાળવા, એવા અડધા કપડાં પહેરે, આધુનિક કપડાં પહેરે, અંગ દેખાય એવા કપડાં પહેરે. સામેવાળાને પોતાના મનમાં કદાચ ન પણ હોય વિકારી ભાવ, પણ સામેવાળાને શું? અગ્નિને ઉદય ન અડે, પણ ઉદયનું શું થાય અગ્નિ અડે તો? કુપાલદેવ લોકો ધોવાડા જેવા કપડાં ન પહેરવા. અને મહિનામાં 12 દિવસ ગૃહસ્થ વ્યવહારમાં વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે. ખાલી 12 જ દિવસ બ્રહ્મચર્ય પાળે. તો એ રીતે શ્રાવક વ્રતધારી હોય તો એને પણ બ્રહ્મચારી કયો છે. એ રીતે અપેક્ષાએ એક પતિવ્રત અને એક પત્નીવ્રત, દીવા મૈથુનનો ત્યાગ, તો એને એ રીતે બ્રહ્મચારી કયો છે. સુદર્શન શેઠ અપરિણિત કે વાંજ્યા નહોતા કાંઈ, 5 કુંવર જેવા છોકરા હતા, દેવકુંવર જેવા, તો બ્રહ્મચારી ગણ્યા છે. જેના પ્રતાપે શૂળીનું સિંહાસન થઈ જાય, ચારિત્રના પ્રતાપે. અને આ કાળમાં બ્રહ્મચારી જેને 2 છોકરા હતા, એક ગુજરી ગયેલો નાની ઉંમરે, એને 5 હતો, એનું નામ પ્રભુથી જ નામ પડેલું બ્રહ્મચારી, નૈષ્ટિક બ્રહ્મચારી, આત્મામાં રમણતા કરે એ બ્રહ્મચારી. એટલે ખાલી ન પરણવું એ બ્રહ્મચર્ય નથી, એ ચોથું વ્રત એ રીતે. એટલે પછી ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ગરિષ્ઠ ખોરાક ખાય, બ્રહ્મચર્ય ક્યાં એ? ન પરણ્યો હોય તો બ્રહ્મચર્ય ન કહેવાય કાંઈ. મેવા મિષ્ટાન કાઢેલા દૂધ રોજ પીતો હોય તો, મેકઅપ કરતો હોય તો, શરીરના શણગાર, 9 વાળ છે, શરીરનો કોઈ પણ શણગાર કરે એટલે 9મી વાળ તૂટી, એ બ્રહ્મચારી કહેવાય જ નહીં. ગરિષ્ઠ આહાર કરે, અતિ ચીકણા અને અતિ મધુર ખોરાક ખાય, 7મી વાળ તૂટે. 8મી અતિ માત્ર સાવ સાદો ખોરાક પણ દાબીને ખાય, 8મી વાળ તૂટે. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકૃતિ કારજો, 4થી વાળ ચતુર્જનને ચેતાવતી, વત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણજો. એટલે સ્ત્રીઓ નજર મેળવે નહીં, એમ જ મળી જાય એટલે એમ. એના વસ્ત્રો જોવે, ઘરેણાં જોવે, રૂપ જોવે. અરીસો આદર્શ વાપરવાની મનાઈ છે, વાપરવાની. અરીસો પોતે હું કેવો લાગુ છું જોવાની મનાઈ છે. ગૃહસ્થ વ્યવહારમાં આપણે સામાન્ય રીતે સભાશોભનતું વર્તન કરવું જોઈએ. વ્યવસ્થિત સાવ સહેલો છે એ વિતરાગનો ધર્મ, જો આત્મસાત થાય તો. નહીં તો દીક્ષા લીધા પછી પણ ગોપાલ લખ્યું છે, સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. વ સાધન 12 અનંત કીયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો જેવું થાય પછી. ભોગ સ્વધારા સંતોષ. 5મું પરિગ્રહ પ્રમાણ, પોતાની સ્થિતિ પ્રમાણે અને શક્તિ પ્રમાણે નોકર ચાકર સોનું રૂપું ધન ધાન્યનો પરિગ્રહનું પ્રમાણ કરે. નહીં તો પછી 99નો ધક્કો લાગે, હજી થોડું, હજી થોડું, હજી થોડું. એટલે કરોડમાંથી 2માંથી 20 કરોડ થાય, પછી 20 વયા જાય, તળિયા ઝાટક થઈ જાય પછી. એટલે ક્યારેક તો બ્રેક લગાડવી જ પડે. હવે આ 5 અણુવ્રત છે. આ 12 વ્રતમાં બીજા 3 ગુણવ્રત છે અને 4 શિક્ષા વ્રત છે. 3 ગુણવ્રત છે, દિશા પરિમાણ વ્રત. એટલે 14 રાતલોમાં ગમે ત્યાં ન રખડે. સાચો શ્રાવક કે સાધુને તો મનાય જ છે દરિયા પર જવાની, આત્મજ્ઞાની જાય જ નહીં દરિયા પર ક્યારે. અને સાચો શ્રાવક કે મારે ભારત દેશ સિવાય બહાર જવાના પચકાણ. પછી એને ખબર પડી કે મારે બહાર નથી, તો મારે ગુજરાતને મહારાષ્ટ્રની બહાર જવાના પચકાણ, કે રાજસ્થાનમાં રહે છે મારે રાજસ્થાન ને ગુજરાતના જવાની છૂટ, બાકી બધા પચકાણ. પછી પર્યુષણ કે મોટા દિવસો આવે, મારે ખંભાતની બહાર જવાના પચકાણ. પછી એમ મારે આ આશ્રમની બહાર જવાના 8 દિવસના પચકાણ પર્યુષણમાં. આ દિશા પરિમાણ કહેવાય. એટલે એ દિશાની બહાર જેટલો આરામ સમારંભ થાય છે એને અધિકરણની ક્રિયા લાગુ પડે નહીં, એને માફ મળે, બધું બાદ મળી જાય. આપણે તો બધું ખુલ્લું જ છે દરવાજા. કોઈ બોલથી ટિકિટ આપે તો 50% આપે તોય જાય, ફરી આવ્યો કે થાઈલેન્ડ જોયો. ધર્મ નામે પણ જવાની મનાઈ છે કે હું વિતરાગ ધર્મની પ્રભાવના કરીશ. તો મહાવીર સ્વામી પ્રભાવ ન કરે, ગૌતમ ગણધર
અંબાલાલભાઈ તો સાધન સંપન્ન હતા, એ ન કરે. દિશા પરિમાણવાદ, પોતાના નિવાસસ્થાનની 10 દિશાઓના અમુક અંતર સુધી જવાનું માપ કરવું, કોઈ વિશેષ કારણ સિવાય પરદેશ જવું નહીં. એટલે એવો રોગ થઈ ગયો છે ઘરમાં પત્નીને, પતિને, ભાઈ બહેનને, તો છૂટ. પણ સાજે માંદે છૂટ નહીં કે સાજે છૂટ ને માંદે છૂટ, ખાલી માંદે છૂટ, સાજે નહીં. એ તો પાછું કે સાજે માંદે છૂટ, એટલે બધું જ આવી ગયું ને. પરમ કુપાલદેવે તો કહ્યું છે, ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા મળતી હોય, પેટ ભરાય છે, ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે, તો વધારે ઉપાધિવાળા ક્ષેત્રે અનાર્ય પ્રદેશમાં જવાનું નહીં. આ વ્રત પાળનાર ત્યાગ કરેલ ક્ષેત્રે થનાર પાપનો ભાગીદાર થતો નથી. અહીંયા પેટ ભરાય છે, ભરાય છે, અહીંયા ઘર ગૃહથી ચાલે એમ છે, ચાલે એમ છે, તો ત્યાં શા માટે જવું છે? થોડા ઘણા સદાચાર છે એ છોડી દેવા છે ને, પછી ભ્રષ્ટ થવું છે ને, આપઘાત કરવા જવું છે. લક્ષ્મી વધશે, અધિકાર વધશે, કુટુંબ વધશે, પરિવાર વધશે, તો સંસાર વધશે. નર દઈને હારી જઈશ તું. આ તો તું અલગ અલગ રાગમાં ગા છો પાછો. હું કુપાલદેવને ક્યાં માનું છું? તો પછી આપણે જાતા શા માટે હોય પરદેશ? પૈસા મળે, કમાવું, ભણવા માટે. શા માટે પૈસા મળે? કે અહીંયા ભીખ માગવી પડે છે. લક્ષ્મી વધી, અધિકાર વધ્યો. માન ને જેટલા પૌદ્ગલિક મોટા ઈચ્છે એટલા હલકા સંભવે. 85માં પત્રમાં કુપાલદેવ કહે છે. કુટુંબ વધે, સારી કન્યા મળે, સારી કન્યા મળે અમેરિકા ત્યાંની જ મળે ને. પછી અહીંયા ઉકાળેલું પાણી નથી પીતી તો ત્યાંની ક્યાં પીવાની? ત્યાં તો ડીપ ફ્રીઝરનો 3 મહિનો જૂનો ખોરાક હશે. એ ખાઈને તું ડિગ્રી લઈને અહીંયા આવીશ અને પછી વિતરાગનો ધર્મ આરાધીશ. કોને છેતરે છે જીવ? પોતાની જાતને. સામે તો વિતરાગ છે, એને કંઈ છેતરાવપણું છે નહીં. એણે કહી દીધું છે કહેવાનું હતું એ જીવ, તને જેમ ગમે એમ કર. દિશા પરિમાણ, ભોગ ઉપભોગ વિરમણ વ્રત. ભોગ એટલે એકવાર જેનો ઉપયોગ થાય તેવી વસ્તુ, જેમ કે રાંધેલું ધાન્ય, અને ઉપભોગ એટલે વારંવાર જેનો ઉપભોગ થાય, કપડાં, દાગીના. ભોગ ઉપભોગ પરિમાણ સ્ત્રી પણ ગણી છે ને સ્ત્રી માટે પુરુષ પણ વારંવાર ઉપયોગ થાય આનો નિયમ રાખવો પડે. પરવાનો મળી ગયો છે એમ નહીં. ગૃહસ્થ દશામાં પણ ઉત્તમ ગૃહસ્થના પાઠમાં કુપાલદેવે લખ્યું છે, સદાચાર યત્નપૂર્વક જીવે તો એનો ગૃહસ્થ જીવન પણ દીપી નીકળે. ભગવાન મહાવીરે 10 શ્રાવકોને વખાણે છે. ઉપાસક દશાંગ સૂત્ર 7મું સૂત્ર છે. બધા શ્રાવક ગરબારી હતા. સૌભાગભાઈ ગરબારી હતા, અંબાલાલભાઈ ગરબારી હતા, જુઠાભાઈ ગરબારી હતા. અને પ્રભુશ્રી નહોતા શરૂઆતમાં, એ થઈ ગયા, વેશ છોડી દીધો, લોકમુખે પોક કે. બ્રહ્મચર્યજી ગરબારી હતા. પણ આ નિયમમાં પાછો રહેવો જોઈએ, લગામમાં, તો આજ્ઞામાં રહેવું પડે. અનર્થદંડ વિરમણ વ્રત, બિનજરૂરી આવશ્યક વિનાના પાપનો ત્યાગ. હવે ઘર ચલાવવા માટે થોડુંક તો પાપ કરવું જ પડે. પાપ વગર એક પૈસો પેદા નથી થતો. પ્રાર્થના છોડીને કમાવા જવું પડે છે, એટલે પાપ તો થવાનું જ. પણ અનર્થદંડ કરે છે જીવને. પરિગ્રહ ભેગો કરવો છે. પાપનો બાપ છે પરિગ્રહ. તો 12 વ્રતને હાનિ પહોંચાડશે. આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો, આનંદ, ચમન, ભોગ, વિલાસ, માનને મોભા માટે થતા બિનજરૂરી પાપથી અટકવું. નહીં તો અનર્થદંડ છે વગર મફતનું. લોકો વખાણે આડોશી પાડોશી કહેવું પડે, તમારો છોકરો તો આટલો હોશિયાર પરદેશ ગયો. એ સર્ટિફિકેટ શું કામ આવશે? એ પાડોશી સાથે ઝઘડો થશે પછી એ વખાણ કરે છે છોકરાને? એ તો ફેરવેલ પાર્ટી આપવાનો છે એટલે વખાણ કરે છે. નિંદા, ચાડી ચોગલી, ઠઠ્ઠા મશ્કરી, મજાક, અદેખાઈ, જેનાથી કંઈ ફાયદો નથી. વિકથા, રાજકથા, દેશકથા, ભોજન કથા અને સ્ત્રી કથા, ચૂંટણીની વાત, ક્રિકેટની વાત બધી કર્યા કરે આશ્રમમાં, મંદિરમાં. વેબ કેમેરા અહીંયા હોય પણ રૂમમાં તો હોય નહીં, બધું કર્યા કરે. વિકથા, અનર્થદંડ છે આ. 9મું હવે શિક્ષાવ્રત છે. આ 3 ગુણવ્રત થયા, હવે 4 શિક્ષાવ્રત. સામાયિક, પોષદ, દેશાવકાશિક અને અતિથિ સંવિભાગ. ટૂંકમાં પતાવી દઈએ. સામાયિક વ્રત બધાને ખબર છે સામાયિક એમ, પણ કેવી સામાયિક હોવી જોઈએ? પુણ્ય શ્રાવક જેવી, કે જે શ્રેણિક મહારાજની નરકની ગતિ ટાળે મહાવીર સ્વામી, કે જો એનું પુણ્ય લઈ આવતો. આવી પાવરફુલ. પરિગ્રહ કાંઈ હતો જ નહીં એને. ત્રીજી થાળીના ફાંફા હતા. ત્રીજા મહેમાન આવે તો 2માંથી 1 જણ ભૂખ્યા રહેતા. પણ ભગવાન મહાવીરે વખાણ્યા એને. એટલે પૈસા વધારે હોય તો વધારે ધર્મ થાય એ ખોટું. અધિકાર વધારે હોય તો વધારે ધર્મ થાય ખોટું. અધિકારને પૈસા વધારે હોય ઓછો જ ધર્મ કરી શકે, કેમ કે ગણવા પડે ને રોજ પૈસા.
ઓછા થઈ જાય તો, અને છે એટલા પછી વધવા જોઈએ ને, એટલા ને એટલા રહે. અત્યારે મારી આગળ 35 કરોડ છે, 10 વર્ષ પછી ખાલી 35 જ કરોડ, પછી વધવાનું નહીં, એટલામાં સંતોષ થઈ જવાનું. એટલે સામાયિક વ્રત, પુણ્યાશ્રાવકની એક સામાયિકનું ફળ શ્રેણિક રાજાની નરક ગતિ ટાળે, આ ભગવાન મહાવીરે કહેલું. એવી એક સામાયિક થઈ જાય આપણે તો કામ થઈ જાય. પછી એમ કે આપણે ક્યાં સામાયિક કરીએ છીએ? પ્રભુશ્રીજીએ ખુલાસો કર્યો છે, આપણે કૃપાળુના વચનામૃત વાંચીએ કે 20 દુહા યમ નિયમ ક્ષમાપના કરીએ, આપણા ડાપણે નહીં, નકશો દોર્યો છે એ પ્રમાણે, તો એ સામાયિક જ છે. એમાં કટાસનું લે છે, રજોહરણ યત્ન માટે રાખે તો સારી જ વાત છે. નિયમ લઈ લે કે હું 2 ઘડી સુધી ફોન લાવ્યો છું પણ જોઈશ જ નહીં, પછી સાયલેન્ટ કરી નાખ્યો, જોયા કરે કોનો મેસેજ છે, તો સામાયિક ક્યાં? એટલે સામાયિક થઈ શકે નહીં, તો સામાયિકમાં જ બેઠા છે આપણે. ક્ષમતામાં રહેવું એમ સામાયિક છે. અર્ધમાર્ગ દિન બદલે ગુજરાતીમાં હોય તો ચાલે. એટલે 20 દુહા યમ નિયમ ક્ષમાપના આલોચના પ્રતિક્રમણ જ છે, અને એ ક્ષમતાપૂર્વક કરે તો સામાયિક જ છે. ભટ્ટજી કંઈ ટિપ્પણા નથી ફળતા વચનમાં વાંચે એટલે પ્રભુશ્રીજી કે સામાયિક જ છે કે નહીં, તો પાછું એ વિકલ્પ થાય આપણને કે 20 દુહા તો ગયા પણ સામાયિક ક્યાં કરીએ હજી, પછી અર્ધમાર્ગમાં કાંઈ સમજે નહીં એ કરી આવે સામાયિક. એટલે પ્રભુશ્રીએ કહ્યું ભક્તમરે છે, દેવચંદ્રની વાણી એ છે, આ કોણે આપી છે કે આ એની કરતાં ચડિયાતી વાણી છે કે. હવે બધા ખુલાસા થઈ ગયા છે પછી. એટલે ન કરવું એમ નહીં, એને આવડતું હોય, અર્થ સમજાતો તો એ પણ કરવાનું જ છે પાછું, નહીં તો પાછું એકાંત પકડી લે તોય ગડબડ. કાં જેવું આ બાજુ ઢળી જાય, કાં આ બાજુ ઢળી જાય. કૃપાળુએ લખ્યું છે મળી જાય જ્ઞાની પછી મધ્યસ્થ વચમાં રહેવું પડે, મત મતાંતરમાં પડવાનું નહીં, પછી ન્યુટ્રલ અમ્પાયર. દેશાવકાશિક વ્રત, દુનિયાથી અલિપ્ત થવા માટે દિશા પરિમાણ તો હતું જ કે હું ભારતની બહાર નહીં જાઉં, પછી કે હું હવે ગુજરાતની બહાર નહીં જાઉં, આણંદ જિલ્લાની બહાર નહીં જાઉં. હમણાં ચાતુર્માસ દરમિયાન શ્રી કૃષ્ણ મહારાજા 4 મહિના મહેલમાંથી બહાર નહોતા નીકળતા. એટલે દિશાને, ક્ષેત્રને માપ ધારીને ટૂંકાવવું. અને હવે પોષદ વ્રત, એટલે ધારેલ સમય માટે સાધુના જેવું જીવન જીવવું. હજી શ્રાવક કે મુમુક્ષુ થાય તોય ઘણું છે, પણ પછી આ પોષદ વ્રત છે એ દિવસે એને ઉપાશ્રયમાં રહેવાનું, સાધુનો વેશ પહેરવાનો, ઉપવાસ જ ધારે, પણ શરમ આવે એટલે ઉપવાસ નહીં, તો એકાશનું ધારવાનું અને ગોચરી કરવા જવાનું, માગીને ખાવાનું. માગવું સહેલું નથી કંઈ, એ આપણે અત્યારે લાગે ધર્મ લાભ, માગીને ખાવા, આંખ બંધ કરીને વિચારીએ આપણે કે માગીને, એ કે નથી તો અલાભ પરિચય સહન કરવો પડે, બીજે ઘરે જાય મનમાં દ્વેષ ભાવ વગર. આપણે હમણાં ઘંટ પડે જમવા જેમ કહેતો કે હવે રસોઈ નથી, તો જરાય કાંઈ થવું ન જોઈએ. એટલે પોષદ વ્રતને દિવસે ઘણાને તો ઉપવાસ લઈ લે એટલે ગોચરીએ જવું જ ન પડે, હાથમાં રજોરણને પાત્ર લઈને માગવા જવાનું. ભિક્ષુ, વિતરાગનો સાધુ એ ભિક્ષુ કહેવાય છે, આ મોટી ડિગ્રી છે ભિક્ષુ એ. શ્રમણ ઉપાસક મહેનત કરે છે આત્મા મેળવવા માટે. અને છેલ્લું 12મું વ્રત, અતિથિ સવિભાગ વ્રત, કે જમતી વખતે ભાવનો ભાવે. કૃપાળુએ લખ્યું છે અત્યારે કોઈ આત્મજ્ઞાની સંતનો મને સમાગમ થઈ જાય તો એનો મારા ઘરનો અન્નનો દાણો એના પાત્રામાં પડે, એના પેટમાં પડે. વાત આવેલી ને હમણાં કે અડધા વાટકા માગેલા દૂધ ચોખાને સાકરની ખીરથી જો શાલીભદ્ર થવાતું હોય, અને સાથે રીધિ સીધી 32 રાણી તો મળે, ભગવાન મહાવીરે મળે, ઉત્કૃષ્ટ દેવલોક મળે અને મોક્ષ મળે. એટલે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ સુખનું કારણ શ્રીમદ રાજચંદ્ર જ છે. આ થાય તો આ પૂજાને, આ વિધિને, આ દિવસને બધું વસૂલ થઈ જાય, સફળ થઈ જાય. બહુ સફળ થયો બહુ મારો હો કૃપાળુદેવ, તો પછી ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માત પિતા કુળ વંશ જિનેશ્વર. તો આ સુવર્ણભૂમિ સાર્થક થાય. નામ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.